નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. આજે આપણે વાત કરવાના છે એક એવા પ્રોફેશનલ એન્કર જે આખા ગુજરાતને પોતાના અવાજથી ગજવે છે. તમને ખબર છે, આ જે એન્કર છે એ યંગેસ્ટ એન્કર છે અને તેઓએ ઘણા બધા રાજકીય કાર્યક્રમો કર્યા છે, આધ્યાત્મિક કાર્યક્રમો કર્યા છે અને એની વાણી તો તમે સાંભળતા જ રહી જશો. આજે આપણે વાત કરીએ એવા એન્કર જેનું નામ છે કેતન પટેલ. કેતનભાઈ, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. કેમ છો? મજામાં. ઓકે, હવે ઘણી બધી તમારી રીલ્સ જોઈ છે, ઘણા બધા વિડીયોઝ મેં તમારા જોયા છે અને ઇનફેક્ટ આપણે લાઈવ પણ મળ્યા છે, એટલે હું તો તમારી ખરેખર એક ફ્રેન્ડ થઈ ગઈ છું. પણ અમારા જે ઓડિયન્સ છે, અમારા દર્શકો છે, એમને તમારા વિશે ઘણી બધી જાણકારી મેળવવી છે, એટલે ફરીથી એકવાર પરિચય આપતા હું જાણ કરી દઉં કે જેના ભાલમાં સૂર્ય સમૂહ તેજ છે, જેના ભાલમાં સૂર્ય સમૂહ તેજ છે અને એમની આંખોમાં નિરંતર પ્રકાશ છે, જેની વાણીમાં આધ્યાત્મનો વિકાસ છે અને જેના હૃદયમાં દેશભક્તિનો વાસ છે, એવા છે અમારા કેતન પટેલ. કેતનભાઈ, તમારો પ્રથમ અનુભવ જેના વિશે આજે આપણે વાત કરીએ કે આમ તો તમે ઘણા બધા સ્ટેજ ગજવ્યા છે, પણ જ્યારે પહેલી વાર તમે સ્ટેજને ફેસ કર્યું કે ઓડિયન્સને ફેસ કર્યા, તે ક્ષણે તમારા હૃદયમાં શું ચાલી રહ્યું હતું અથવા તો તેનો અનુભવ કેવો હતો? ખૂબ સરસ પ્રશ્ન છે અને આપણા દર્શક મિત્રોને મારા પ્રણામ. જય સિયારામ. આમ તો પ્રોફેશનલી મેં 3 થી 4 વર્ષથી પ્રોફેશનલ એન્કરિંગ આ ફિલ્ડમાં છું, પણ મને નાનપણથી શોખ. મારું વતન બગસરા પાસે તોરી ગામ, તોરી રામપુર, અમરેલી જિલ્લો. એટલે મેં આમ તો શરૂઆત કહેવાય અનપ્રોફેશનલી આ ફિલ્ડમાં બહુ બાળ મગજથી શરૂઆત કરેલી છે. ઓકે. ધોરણ 8થી અમારા સ્કૂલ જે શાળા હતી, હાઈસ્કૂલ, એમાં એક પરંપરા હતી કે દર શનિવારે બાળ સભા થાય અને જેટલા જૂના વિદ્યાર્થી મિત્રો હશો એ લોકોને ખ્યાલ હશે કે આવી બધી ઇતર પ્રવૃત્તિઓ અને કલ્ચરલ પ્રવૃત્તિઓ થતી રહેતી. ત્યારે ધોરણ 8માં હું અભ્યાસ કરતો ત્યારે અમારા શિક્ષકો હતા એ બાળ સભાનું આયોજન કરતા દર શનિવારે. તે બાળકોમાં જે પણ કોઈને જોક્સ કહેવા હોય, નાના ટચુકલા કહેવા હોય, નાની વાર્તાઓ કહેવી હોય, કોઈ વાતો કહેવી હોય, ગીતો ગાવા હોય, કોઈ સાહિત્યની વાતો કરવી હોય, કોઈ રચનાઓ પ્રસ્તુત કરવી હોય, આવી બધી બાળ સભામાં પ્રસ્તુતિ થતી અને જે બાળકો અમારા સાથે ભણતા જે ક્લાસમેટ્સ હતા એ લોકોને હું પ્રેઝન્ટ કરતો. એ રીતે ત્યારે તો નાના હોય, 8મું ધોરણ ભણતા હોય એટલે 11-12 વર્ષના હોય, એટલે બહુ એટલું બધું પ્રોફેશનલી તો ખ્યાલ ના હોય, આપણે આપણી ભાષામાં કરતા હોય. પણ મને પબ્લિકમાં જાહેરમાં બોલવાનો શોખ હતો પહેલેથી. અને પછી 11th સાયન્સમાં મેં અભ્યાસ કરવા માટે આગળ અમદાવાદ જેવા મહાનગરમાં ગયો. ત્યાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, ખૂબ જ સારી આધ્યાત્મિક સંસ્થા અને ગુરુકુલ છે, ત્યાં મેં અભ્યાસ કર્યો અને ત્યાં મેં ધીરે ધીરે સભાઓમાં સ્વામીજીની સાથે જતો, એ સભાઓમાં ધીરે ધીરે મારે જે કળા હતી એને આગળ ધપાવી અને પછી 11th-12th સાયન્સ આફ્ટર BScમાં પણ મેં ત્યાં અમદાવાદ MG સાયન્સ કોલેજથી મેં અભ્યાસ કર્યો, ગુજરાત યુનિવર્સિટી. અને પછી કોલેજનું અમારું ફંક્શન થતા, ફેરવેલ ફંક્શન, વર્ષમાં લગભગ 4 થી 5 ફંક્શન થાય અને બીજા નાના મોટા ઇવેન્ટ્સ હોય. અમે સ્ટુડન્ટ બધા હોય કોલેજ અને બધા અમે બધી ઓર્ગેનાઇઝ કરતા હોય અને એમાં હું એન્કરિંગ કરતો. એ રીતના ધીરે ધીરે મને આ વિષય વસ્તુમાં રસ પડ્યો, ધીરે ધીરે આ ફિલ્ડમાં રસ પડ્યો. પણ મને 11th-12th સાયન્સ સુધી એ ખબર નહોતી કે હું આ જે ફિલ્ડ છે એને પ્રોફેશનલી આવકનું માધ્યમ પણ બનાવી શકું. એક્ઝેક્ટલી. એ જ મારે મેઇન જાણવું છે તમારી પાસેથી કે આ જે ફિલ્ડ તમે એઝ અ પ્રોફેશનલી અને એન્કરિંગને લઈ લીધું છે, તો એ જે પહેલું તમારું જે સ્ટેજ ફંક્શન હતું એ તમે ક્યારે કર્યું હતું અને કોના માટે કર્યું હતું? અચ્છા, પહેલું ફંક્શન મને યાદ છે ત્યારે અનપ્રોફેશનલી કે પ્રોફેશનલી? નહીં, પ્રોફેશનલી. પ્રોફેશનલી પે આઉટ લઈ, ફીસ લઈ અને મેં 1100 રૂપિયાથી શરૂઆત કરેલી. વેરી ગુડ. અને એ ફી પણ મેં એ લોકોને કીધું નહોતું કે આટલા હું લઈશ, પણ એ લોકોએ ખુશ થઈ, રાજી થઈ. અને મને યાદ છે લગભગ એ મારું ફંક્શન હતું એક હોટલમાં હતું અને જૈન વાણિયા લોકોનું ફંક્શન હતું.
ઓકે. એ જે પ્રોફેસર હતા એ અમારી કોલેજમાં હતા અને એ લોકોનું પારિવારિક ફેમિલી ફંક્શન હતું, ગેટ ટુગેધર હતું. યસ. હા અને એમાં ફર્સ્ટ ટાઈમ મને ઇન્વિટેટ કર્યું હા હા. અને એ પ્રોફેસરે જ મને સલાહ આપેલી કે તું બધી આ રીતના જાછો બોલવા તો એનું કંઈક ફીસ લે, એનું કંઈક વળતર લે. એટલે મેં ત્યાં એમને કંઈ કીધું નહોતું, પણ એમને સામેથી મને 1100 રૂપિયા ખુશ થઈ. ઓકે. આ વાત છે લગભગ 2014ની. ગુડ. હા એટલે ત્યારે અને એ સમયમાં વિદ્યાર્થી જીવનમાં 1100 રૂપિયા એટલે આપણા માટે બહુ સારી રકમ કહેવાય. રકમ કહેવાય. હા. કારણ કે 1500 રૂપિયા તો અમારી કોલેજની 6 મહિનાની ફી હતી. એટલે બટ એ રીતના આઈ મેં ગેસ કે પ્રોફેશનલી. ઈ 1100 રૂપિયા તમારા માટે બ્લેસિંગ સાબિત હા, થયા blessing અને એણે તમારી જિંદગીને કંઈક નવો વળાંક આપ્યો. હા. ઓકે. હા અને બીજું એક છે, હા હા. એ પહેલા એક વાત રહી ગઈ કે હું જ્યારે અભ્યાસ કરતો ત્યારે હું છત્રપતિ શિવાજી મહારાજ બન્યો હતો. મારા હાઈસ્કૂલમાં અહીંયા તોરી હું અભ્યાસ કરતો ત્યારે હા હા. લગભગ 9મા ધોરણમાં. અને ત્યારે મને યાદ છે કે 50 કે 100 રૂપિયા આપેલા. અને ત્યારે 50 કે 100 રૂપિયા એટલે બહુ, આ વાત છે 2010-11ની. ઓકે. અને ત્યારે અમને ઘરેથી રૂપિયો 2 રૂપિયા વાપરવા આપતા. હા હા. એટલે ત્યારે 50ની નોટ કે 100 રૂપિયા આપે એવું અમારા માટે બહુ કહેવાતું. એટલે ત્યાંથી પણ મને પ્રેરણા મળી. ઓકે. એટલે આમ જોવા જઈએ ને તો એક નાની એજમાંથી જે એમણે શરૂઆત કરી હતી અને ત્યાં કદાચ એમ કહી શકાય કે દરેક ક્ષેત્રમાં આપણા શિક્ષકો આપણને મદદરૂપ થાય છે. હા. એ રીતે તમારા શિક્ષકે તમને ખરેખર એક આ રીતની પ્રેરણા આપી અને તમે એ રીતે આગળ વધ્યા. ખૂબ સરસ. હવે એક બીજો એવો પ્રશ્ન છે કે લાઈવ ઓડિયન્સ અને કેમેરા સેટઅપ, આ બંને વચ્ચે તમને શું ડિફરન્સ લાગે છે? તમને ક્યાં વધારે અનુકૂળતા લાગે, લાઈવ ઓડિયન્સમાં કે એક સ્ટીલ રૂમમાં કેમેરાની સામે કમ્યુનિકેટ કરવું? જો તમારો ક્વેશ્ચન હોય તો આન્સર એ છે કે પબ્લિક સામે, પબ્લિક સામે, ઓડિયન્સ સામે. એનું એક રીઝન છે, કારણ કે આ ફિલ્ડ એવી છે, આર્ટિસ્ટ ફિલ્ડ. હા. પછી એ એન્કર હોય, સિંગર હોય કે કોઈ કવિ હોય, પણ આ ફિલ્ડ એક એવી છે કે જેમાં જેટલું ઓડિયન્સ એટલી તમને વધારે મજા આવે. એનર્જી. યસ યસ. જેટલું સામે તમે ઓડિયન્સ જોવો ને, જેટલું વધારે ઓડિયન્સ એટલું તમારી અંદરથી જે શબ્દો, તમારી અંદરથી જે વાતો અને તમારી અંદરની જે ઉર્જા હોય, એનર્જી લેવલ હોય, હા. એ કંઈક અલગ જ હોય છે. કરેક્ટ. એટલે લાઈવ ઓડિયન્સને ફેસ કરવાની વધારે જ લાઈવ મજા ઓડિયન્સને ફેસ કરવાની વધારે મજા વધારે મજા છે. અને ત્યાં આપણે ઓડિયન્સને અને પબ્લિકને તમે વાંચી શકીએ, એક્ઝેક્ટલી. એને શું જોઈએ છે એ પ્રમાણે તમે પીરસી શકો. યસ. એટલા એટલે એટલીસ્ટ આપણે એમ કહી શકીએ કે લાઈવ ઓડિયન્સ સાથે રહેવાની જે લાઈવ મજા છે એ આપણને સ્ટીલ રૂમના કેમેરામાં ન મળી હા, શકે. ન મળી શકે, સાચી વાત 100%. છે. અને હજી એક એવું મારે પૂછવું છે કે ઘણીવાર એવું થાય કે કાર્યક્રમ બહુ સરસ ચાલી રહ્યો છે, એની વચમાં કોઈ અચાનકથી કોઈ એવી આઘાતજનક ઘટના બને, કોઈ આકસ્મિક કોઈક એવી સિચ્યુએશન આવે જે આપણા માટે પડકારરૂપ સાબિત થાય, મતલબ જેને આપણે અનઅવોઇડેબલ સિચ્યુએશન કહી શકીએ કે હવે આ ક્ષણે શું કરવું અને એ સમયે આટલી જનમેદનીને એડજસ્ટ કરવી, તો એવો કોઈ પ્રસંગ તમારી સાથે ક્યારે બન્યો છે ખરો? એવા આમ તો ઘણા બધા પ્રસંગો છે હા. કે જેમાં આપણું ચાલુ પરફોર્મન્સ હોય યસ. અને એ સમયમાં વચ્ચે કંઈક ડિસ્ટર્બન્સ થતું હોય. આમ તો જો કે આ નોર્મલ બાબત છે કે કોઈ પણ તમારું વર્ક હોય, સામાન્ય તમે નોકરી કરતા હોય તો એમાં ઘણી અડચણો આવતી હોય. આવે. એમ તમે આ પ્રોફેશનલી એન્કર હોય એમાં ઘણા બધા, એક તો મને યાદ છે બહુ, આમ તો ઘણા બધા પ્રસંગો એવા છે, પણ એમાં એક મુખ્ય એ છે 2024માં રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા હતી. અને જાહેર સભા દરમિયાન હું સાંસ્કૃતિક મંચમાં, જે કલ્ચરલ સ્ટેજ હોય, યસ. સાહેબ શ્રી આવે હા. ત્યાં સુધી જે કલ્ચરલ મંચ હોય હા. એમાં હું, શ્રી ગીતાબેન રબારી, હા. માયાભાઈ આહિર, અમે બધા કલાકારો ત્યાં હતા. અને એ દરમિયાન ધીરુભાઈ સરવૈયા પણ હતા. એટલે એ દરમિયાન અમારો રોલ એ હોય એઝ એન્કર તરીકે સાંસ્કૃતિક મંચમાં કે સાહેબ શ્રી આવે ત્યાં સુધી જે ઓડિયન્સ છે એને પકડી રાખવી, અમારો રોલ એ હોય. કારણ કે ત્યારે તો લાખો, લગભગ 1.5 થી 2 લાખ જેટલું પબ્લિક હોય એક્ઝેક્ટલી. હા હા. અને ક્યાંય પણ થોડું ઘણું આમ તેમ થાય એટલે અવ્યવસ્થા તરત થાય, હા હા. મિસમેનેજમેન્ટ તરત થાય. એટલે ઉપર લેવલ સુધી, ને તો આદરણીય પીએમ સાહેબ આવતા હોય, વડાપ્રધાન શ્રી, એટલે ઇન્ટરનેશનલ લેવલનું મીડિયા જગત ત્યાં હોય, હા, સાચી વાત. એટલે જલ્દી એ બધું ક્રિએટ થતું હોય. ત્યારે અચાનક કંઈક વચ્ચે એવું કોઈ બન્યું હશે, કંઈક નીકળવું હશે, સાપ જેવું કે નાની નાગણી જેવું કંઈક હશે એવું, તો બધા એક સાથે ઊભા થઈ ગયા. એટલે ધીરે ધીરે ઊભા થઈ ગયા એટલે ઉહાપો થાય
એટલે એને જોઈને આગળ પાછળના લોકો પણ જોવા માટે ઊભા થઈ ગયા કે શું હશે કારણ કે તો આપણી પબ્લિક તો તમને ખ્યાલ છે કે જરીક પેલું થાય એટલે અચાનક ઊભા થઈ ગયા ને ગીતાબેનનું પરફોર્મન્સ ચાલુ હતું એટલે પછી ત્યારે મારો રોલ જોવાનો કે કઈ રીતના હું ગેધરિંગ ને કારણ કે ત્યારે પોલીસે બહુ ઓછી સંખ્યામાં હોય અને જે સુરક્ષા વ્યવસ્થા બીજા જે અધિકારી શ્રી હોય એ પણ હેન્ડલ ના કરી શકે એટલે મંચ પરથી મેં એલાઉન્સ કર્યું કે ત્યાં ભાઈ કઈ નથી કે તમે તમારું સ્થાન જાળવી રાખો અને આપણે સૌ ગુજરાતીઓ મર્યાદા શિસ્તતા અને સંસ્કારોને વરેલા છીએ એટલે આપણે બધા શિસ્તતા જાળવીશું અને આપણા ગુજરાતના પનોતા પુત્ર છે પધારી રહ્યા છે એવું બધું મેં ઘણી 2-3 વાતો કરી અને પબ્લિકને મેં હેન્ડલ કર્યું એ સમયના હતા મને યાદ છે કલેક્ટર યાર મહેશ બાબુ કરીને કંઈક કલેક્ટર હતા એ કલેક્ટર સુધી આ વાત ગઈ કે આવું થયું છે આવું થયું ત્યારે મને એપ્રિશિએટ કર્યું કે સારું કે એન્કરનું અમે જે રાખીએ છીએ એનું કામ જ એવું હોય છે કે પબ્લિકને આવી સિચ્યુએશનમાં હેન્ડલિંગ કરે સાચી વાત છે એટલે આમ જોવા જઈએ ને તો એમના શબ્દોથી આપણને આપણું રૂટ આપણું મૂળ યાદ દેવડાવી દે છે અને આપણી અંદર એ એકતાની ભાવના જગાડે છે એ તો ખરેખર સાચી વસ્તુ છે કે તમારા શબ્દોનો પાવર છે પ્રસંગ બીજો પણ છે ભાવનગર મારે શ્રીમદ ભાગવત કથા હતી ત્યારે મારા ચાલુ એન્કરિંગમાં લગભગ કૃષ્ણ જન્મોત્સવ હતો ભાગવત કથામાં ત્યારે ત્યાંથી દાદા એક મોટી ઉંમરના આવેલા અને નાચતા એમની ડેથ થઈ ગઈ એટલે તેમને એટેક આવી ગયો અને પછી લઈ ગયા એટલે વચ્ચે રસ્તામાં જ એમની ડેથ થઈ ગઈ એટલે એને હેન્ડલ કરવી સિચ્યુએશન એટલે એને પણ હેન્ડલ કરવી પડે એટલે ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે કે વચ્ચે આપણે શું કરવું શું ન કરવું પણ ત્યારે તમારો ડિસિઝન મેકિંગ પાવર છે એ બહુ મહત્વનો છે કે તમે એક્ઝેક્ટ ટાઈમે શું અને તમારી સફળતા ખરેખર એમાં જ છે કે તમે સારું બોલી શકો સારું તમારો આર્ટ્સ હોય સારું પરફોર્મન્સ હોય એ તો તમારી સફળતા છે જ નો ડાઉટ પણ તમારી સફળતા ત્યારે છે સાચો તરવૈયો એ છે કે સામે પાણીએ તરી શકે કારણ કે વહેતા પાણીમાં તો બધા તરે એટલે એવી સિચ્યુએશન આવે એને તમે હેન્ડલ કઈ રીતે કરો છો અને એને સક્સેસફુલી સફળતાપૂર્વક કઈ રીતે તમે પાર કરો છો એના ઉપર સાચી તમારી સફળતા અને તમારી પર્સનાલિટી નક્કી થતી હોય સાચી વાત છે યસ હવે બીજો એક એવો પ્રશ્ન છે જે ખરેખર આપણી ગુજરાતી ભાષા છે આપણી માતૃભાષા છે અને આપણી જે સંસ્કૃતિ છે એનાથી રિલેટેડ છે અત્યારના જનરેશનમાં જોવા જઈએ તો ઘણા બધા લોકો ઇંગ્લિશ તરફ પ્રેરાઈ રહ્યા છે ઘણા બધા લોકો હિંગ્લિશ એટલે કે એમ કે ને ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી ઇંગ્લિશનું મિક્સ વર્ઝનમાં જઈ રહ્યા છે તો એ સમયે તમારે માતૃભાષા વિશે શું કહેવું છે માતૃભાષા તો માતૃભાષા છે કોઈ પણ રાષ્ટ્ર હોય દેશ હોય પ્રદેશ હોય કોઈ પણ સમાજ હોય એમણે ચોક્કસપણે માતૃભાષાનું મહત્વ હું આમ તો ઘણા કાર્યક્રમોમાં કીર્તિબેન કહેતો હોઉં છું કે કોઈ પણ સમાજ રાષ્ટ્ર હોય એમણે 3 વસ્તુ ક્યારે ભૂલવી ન જોઈએ એક માં માટી અને માતૃભાષા સાચી વાત આ 3 વસ્તુને ક્યારે ભૂલવી ન જોઈએ માં માટે તો ઘણું બધું કહેવાયું છે આપણા લોક સાહિત્યમાં જન્મભૂમિ માટે પણ ઘણું બધું કહેવાયું છે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે એવું કહેવાય છે માટી એટલે કે ધરતી એટલે કે આપણો દેશ એને ક્યારેય ભૂલવાનો જોઈએ કોઈ પણ સમાજ હોય રાષ્ટ્ર હોય અને માતૃભાષા ખૂબ મહત્વની વાત છે આપણી માતૃભાષા ગુજરાતી છે દરેકને પોતપોતાના પ્રદેશ સમાજની રાષ્ટ્રભાષા પોતાની માતૃભાષા હોય એનું મહત્વ દરેકને હોય છે અને આપણી માતૃભાષા જે ગુજરાતી છે એ બધી ભાષાઓમાં એક વિશેષ છે તમે અત્યારે જે શબ્દ પ્રયોગ કર્યો ઇંગ્લિશ અત્યારની જે યંગસ્ટર પેઢી છે એ ખાસ કરીને ગુજરાતી હિન્દી મિક્સ હિન્દી સાથે ઇંગ્લિશ ગુજરાતી સાથે ઇંગ્લિશ અને અત્યારે એક એવું કલ્ચર છે કીર્તિબેન કે તમને ઇંગ્લિશ નથી આવડતું અથવા તો તમે ઇંગ્લિશમાં 1-2 વર્ડ્સ તમે ચાલુ તમારા કોમ્યુનિકેશનમાં તમે યુઝ નથી કરતા એટલે તમને લોકો અભણ કે ગવાર કે તમે ગામડાના હોય એવું ગણે સાચી વાત છે અને લોકો હશે મને અનુભવ છે હું જ્યારે 10th પૂરું કરી મારા ગામથી હું જ્યારે 11th-12th સાયન્સમાં અમદાવાદ ગયો હવે ત્યાં તો બધા અમદાવાદી બધા છોકરાઓ હોય અમદાવાદના કલ્ચરવાળા કાઠિયાવાડમાં અમે 2 સ્ટુડન્ટ એક છોકરી હતી અને હું હતો અમે 2 સ્ટુડન્ટ બાકી બધા અમદાવાદીઓ હવે એ તો બધા વેલ એજ્યુકેટેડ હોય હું તો ફર્સ્ટ ટાઈમ અમદાવાદ ગયો હતો એ સમયે 2010ની આ વાત છે
ત્યારે મેં ત્યાંનું કલ્ચર જોયું. લોકો ઇંગ્લિશમાં વાત કરતા હતા અને એકબીજાને અમુક આપણે વર્ડ્સ યુઝ ન કર્યો હોય એવા લોકો યુઝ કરતા હતા. એટલે આપણને નવીન લાગે કે આપણે તો કંઈ નથી, આ લોકો કેટલા ફોરવર્ડ છે. અને ત્યારે હું અમુક કાઠિયાવાડી શબ્દો આપણે હોય ને એ બોલતો ને એટલે એ લોકો હસતા. જેમ કે આપણે બોલીને ચાય કરીને, એટલે એ લોકો મને ચીડવે એવું કે કોફી કરીને, આપણે કે ચાય કરીને. એટલે એવા ઘણા બધા શબ્દો કે આપણે કાઠિયાવાડી ભાષામાં હોય એટલે એ લોકો હસતા. એટલે એક આપણું કલ્ચર એવું છે કે ભાઈ તમે માતૃભાષામાં તમે વાત કરો, મૂળ માતૃભાષામાં, અને એમાં કોઈ ઇંગ્લિશ વર્ડ્સ ના આવે તો તમને લોકો ગામડાના અભણ ગવાર કે એવું માનતા હોય છે. પણ આપણા દર્શક મિત્રોના માધ્યમથી અને તમારી જે ચેનલ છે એમના માધ્યમથી સૌને કહેવા માગું છું કે આપણી માતૃભાષાનું દરેકને ગૌરવ હોવું જોઈએ. અને એમાં એક ગુજરાતી ભાષા, આપણી ભાષા તમે મીઠુડી ભાષા છે, બહુ મીઠુડી ભાષા, અને આપણી ભાષા છે ને લાગણીશીલ ભાષા છે. જો તમે જોવો અંગ્રેજીમાં કોઈ જતું હોય ને એને તમે બાય કહો, આપણી ગુજરાતી માતૃભાષામાં તમે વિચાર કરો, જતા હોય ને એને પણ એમ કે આવજો, એ જાય છે એને પણ કે આવજો, મહેમાન. આ બધા અમુક શબ્દો છે આપણા ગ્રામ્ય ભાષાના, એ બહુ લાગણીસભર શબ્દો છે. અને અંદરથી તમને ઇમોશન્સ, લાગણી, પ્રેમ, હેત એ બધું તમને ઉદ્ભવે એવા બધા શબ્દો છે ગુજરાતી ભાષામાં. આપણી ભાષામાં જો આપણી ભાષાની વિશેષતા એ છે કે એક માં હોય એ પોતાના બાળકને, છોકરાને કે ત્યાં જાતો નહીં, આઘો મર એમ. હવે આઘો મર એનો આમ આપણે મીન્સ કરવા જઈએ તો આઘો જઈને મર એમ, બરોબર, અથવા કે આમ મર, બરોબર. એટલે બહારના લોકો એવું સમજે કે મર એટલે મરી જવાનું કે છે, પણ આઘો મરે પ્રેમથી ભાષા તમે જુઓ, પ્રેમાલભેરો શબ્દ છે. એમાં કોઈ માની લાગણી એવી નથી કે મારો દીકરો છે એનું દિલ દુખે, એને હર્ટ થાય, પણ એનો ભાવ એવો છે કે સેફ રહે. આપણે સેફ રાખવામાં પણ એવા બધા શબ્દો છીએ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આવા ઘણા બધા વાક્યો, ઘણા બધા શબ્દો છે કે ગુજરાતી ભાષા આપણે ગૌરવથી ગુજરાતી ભાષાનું મહત્વ આપણે સમજી શકીએ. અને કવિ નર્મદે ખૂબ સરસ કીધું, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાતી ભાષા, આપણા રીત રિવાજો, આપણું ખાનપાન, અને આજે તો ગુજરાતી લોકો છે એ ભારત નહીં પણ વિશ્વનો લગભગ કોઈ એવો દેશ બાકી નહીં હોય ગુજરાતીઓ ત્યાં પહોંચ્યા ન હોય. એટલે ગુજરાતી ભાષાનું ખૂબ મહત્વ, અને માતૃભાષાનું દરેકને મહત્વ હોવું જોઈએ. એક માતૃભાષા અને રાષ્ટ્રભાષા, આ બંને ભાષાનું દરેકને મહત્વ હોવું જોઈએ. અને હું તો ઘણી વખત કાર્યક્રમોમાં કહેતો હોઉં છું કે ઇંગ્લિશ શીખવું જરૂરી છે, ખૂબ જરૂરી છે. અત્યારના અત્યાધુનિક ટેકનોલોજીમાં, અત્યારે 21મી સદીમાં લોકો સાથે ચાલવા માટે ખૂબ જરૂરી છે. પણ ઇંગ્લિશ છે ને અંગ્રેજી એ તમારી વાઈફના સમાન છે, તમારા પત્ની. તમને પત્ની સાથે ન ફાવે કે કંઈ પણ અનબન થાય તો તમે ડિવોર્સ લઈ શકો અથવા એનાથી અલગ પડી શકો. ગુજરાતી ભાષા છે ને એ આપણી માં સમાન છે. માનો સ્વભાવ ગમે એવો હોય પણ એને આપણે સહન કરવું જ પડે, અથવા તો માને તમે દૂર ન કરી શકો. ગુજરાતી આપણી માં છે, બાકી અંગ્રેજી ભાષા આપણા પત્ની સમાન છે. અંગ્રેજી 100%, પણ અત્યારની જે ઇંગ્લિશ મીડિયમની જે પેઢી છે, અત્યારે જે ઇંગ્લિશ મીડિયમનો જે ક્રેઝ છે, એને માતૃભાષા, હું મૂળ શિક્ષક કીર્તિબેન, એટલે ઘણી વખત મેં એવા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને જોયા છે, આપણા મૂળ કાઠિયાવાડી હોય સૌરાષ્ટ્રના, પણ એ લોકો ગુજરાતીમાં સરખી રીતે વાત નથી કરી શકતા, ગુજરાતી વાંચી શકતા નથી, અને ગુજરાતી સમજી નથી શકતા. આ ખૂબ એક દુઃખની બાબત કહેવાય. એટલે આપના જે દર્શક મિત્રો છે, આપની ચેનલના માધ્યમથી સૌને નમ્ર વિનંતી છે કે આપના બાળકને શક્ય હોય ને, અત્યારે તો હવે વ્યવસ્થા છે કે ગુજરાતી માધ્યમમાં પણ જીએસએવી બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમ હોય પણ માધ્યમ ગુજરાતી હોય, એમાં સારામાં સારું શિક્ષણ મળે છે. અને અત્યારે એક લોકોનું એવું માઇન્ડસેટ છે કે બાળકને જો અંગ્રેજી માધ્યમમાં કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો ને તો જ સફળ થાય, તો જ આગળ વધે. એવું નથી. અત્યારે જે તમે ટોપ બ્યુરોક્રેસી જોવો, તમે ટોપ લીડરશિપ જોવો ભારતની, એ પોતાની માતૃભાષાથી બિલોંગ કરે છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતી છે, એ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા જ નથી, ગુજરાતી માધ્યમમાં ભણેલા છે. આપણા ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છે. એમ એવા ઘણા બધા આપણા સંતો ઘણા જો, કથાકારો જો, પરમ પૂજ્ય મોરારી બાપુ છે, ભાઈશ્રી છે, આ બધા મૂળ ગુજરાતી અને સંસ્કૃતને ચાહનારા લોકો છે. અને છતાંય લોકો વિદેશ સુધી અને વિશ્વના ખૂણા ખૂણા લોકો સુધી પહોંચ્યા છે. એટલે એવું જરૂરી નથી કે ભાઈ તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો અને તો જ
તમારો ગ્રોથ થાય તો જ તમે સફળ કહેવાઓ એવું બિલકુલ જરૂરી નથી. તમારો ગ્રોથ, તમારી સફળતા એ તમારી અંદર રહેલું ટેલેન્ટ, અંદર રહેલી તમારી કલા, ક્ષમતા. તમારા પેશન યસ, એના ઉપર ડિપેન્ડ કરે છે. ડિપેન્ડ કરે છે. એટલે ભાષાનું મહત્વ, માતૃભાષાનું, ગુજરાતીનું મહત્વ દરેકને હોવું જોઈએ અને માતુલ્ય ભાષા છે. યસ, માતુલ્ય ભાષા છે. વેરી ગુડ. અને બહુ સરસ તમે જાણકારી આપી. હવે બીજું એક વસ્તુ એ છે કે બદલાતો સમય છે, જનરેશન્સ આર ચેન્જિંગ. ઘણી બધી પેઢીઓમાં ફેરફાર આવી રહ્યા છે. કદાચ એમ કહી શકીએ કે આપણા ચાઇલ્ડહુડ સમયે આપણે લોકો જે રીતે ભણ્યા હતા એના કરતાં અત્યારે ટેકનિકલી બહુ સારું શિક્ષણ પણ મેળવે છે વિદ્યાર્થીઓ, અને કંઈક અલગ દિશાએ પણ એ લોકો જઈને પોતે આગળ વધી રહ્યા છે. દાખલા તરીકે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે એક સમયમાં એવું હતું કે આપણે કદાચ કંઈ અભ્યાસ કરવો હોય તો કોઈ પુસ્તક ઉપર કે કોઈ લાઇબ્રેરી કે કોઈ ન્યૂઝપેપરના આર્ટિકલ્સ ઉપર ડિપેન્ડન્સી હતી. હવેના જમાનામાં એવું છે કે વિદ્યાર્થીઓ છે એ ચેટ જીપીટી કે ચેટબોટ્સને પૂછીને પણ ઘણું બધું જ્ઞાન મેળવી લેતા હોય છે, બરાબર. પણ મને એવું લાગે છે કે આ બધી જે પાશ્ચાત્ય એજ્યુકેશન પદ્ધતિ છે એના તણાવની સાથે ક્યાંક જ્યાં આપણે ભારત દેશની જે ઓરિજિન, જે મેઇન સંસ્કૃતિ હતી, જેને આપણે લોકો શૈક્ષણિક રીતે વિદ્યાપીઠ તરીકે અને આપણે એમ કહી શકીએ કે એક વિશ્વગુરુ તરીકે જે ભારતને બનાવવાનું જે મોટિવ હતું એ ક્યાંક મને એવું લાગે છે ડાયવર્ટ થઈ રહ્યું છે. તો તમારું શું માનવું છે એ બાબતમાં, જણાવો મને. ખૂબ સરસ પ્રશ્ન છે તમારો. હા. પહેલા તો શિક્ષણ, એજ્યુકેશન એક શબ્દ છે, એ આપણો શબ્દ છે જ નહીં ખરેખર. આપણો શબ્દ છે કેળવણી. કેળવણી. તમે જોજો, શિક્ષણ અને કેળવણી એવો શબ્દ હતો આપણામાં, શિક્ષણ અને કેળવણી. અત્યારે શિક્ષણ, અત્યારે જે તમે મોંઘી દાટ તમે સ્કૂલો જોવો, 5 સ્ટાર હોટલો જેવું એમનું સ્ટ્રક્ચર હોય, યસ, પણ અંદર માત્ર ને માત્ર એજ્યુકેશન, લિટરેચર એના પર ભાર હોય. બાળકને ન માત્ર શિક્ષણ પણ કેળવણી એના પર પણ ભાર મૂકવો જોઈએ. આપણી ભારતની આ મૂળ સંસ્કૃતિ છે. હા, તમે બહુ વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા તમે જોજો, આપણી મૂળ કેળવણી શિક્ષણની સંસ્કૃતિ હતી ગુરુકુળ. ગુરુકુળ. યસ. ગુરુકુળ પ્રથા હતી. હા. ત્યાં સ્વયં શિસ્તતા હતી, સેલ્ફ ડિસિપ્લિન, અને પ્લસ બધા સ્વાશ્રયી જીવન જીવતા. હા, હા. સ્વાશ્રયી. અને ત્યાંય પણ ભેદભાવ નહોતો, જ્ઞાતિ જાતિ સંપ્રદાયનો ભેદભાવ નહીં. Correct, હા. એક રાજાનો કુંવર ભણે, તમે જોયું છે શ્રી કૃષ્ણ ભગવાન છે એ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા. તો કૃષ્ણ ભગવાનની સાથે સુદામા પણ ભણતા, એની સાથે બીજા રાજકુંવરો પણ ભણતા. હવે કૃષ્ણ ભગવાન જે ફેમિલીથી બિલોંગ કરતા હતા, નંદ યશોદા, બહુ અત્યારના સમય પ્રમાણે કહીએ તો રીચ ફેમિલી. Yes. 9 લાખ જેટલી ગાયો, 9 લાખ જેટલી ગાયો. ભાગવત મહાપુરાણમાં વર્ણન છે હા. કે જે નંદ બાબા હતા એ 9 લાખ જેટલી ગાયોનું પાલન કરતા. હા. હવે તમે વિચાર કરો, આટલું મોટું હોય હા. એટલે એના બાળકો હોય, એને અલગથી વિશેષ વ્યવસ્થાઓ હોય. પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ લાકડા કાપવા માટે પણ જતા, પાણી ભરવા માટે પણ જતા, હા. રસોઈ પણ બનાવતા, ગુરુમાની સેવા પણ કરતા, ગાયો પણ ચરાવવા જતા, હા. અને એ જ કામ છે એ સુદામા પણ કરતા. કરતા, સાચી વાત. હા, હા. એટલે કોઈ ભેદભાવ નહોતો, સ્વાશ્રયી જીવન હતું, વ્યક્તિએ જાતે પોતે કરવાનું. અને અત્યારે આ ખૂબ જરૂરી છે. અત્યારે આ કેળવણી ખૂબ જરૂરી છે. અત્યારે એજ્યુકેશન એટલું હાઈ ઉપર, લિટરેચર એટલું હાઈ ઉપર ગયું છે કે 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી, 9મા કે 11મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એમના મમ્મીને કે એમના પપ્પાને એ લોકો ઓર્ડર કરે છે કે મમ્મી મને પાણી ભર દે, ભર દે. પપ્પા મને આ આપો. હા, હા. પહેલા આપણે ઉલટું હતું. હા. પહેલા મમ્મી પપ્પાની સેવા કરવા, એને પાણી ભરી દેવાનું, એને આ કરવાનું, એ બધું હતું. પણ આ એજ્યુકેશનના કારણે જે આપણી, તમે જે વચ્ચે બોલ્યા વિશ્વગુરુ, હા. તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો આપણા ભારતમાં હતી. સાચી વાત છે. તમે વિચાર કરો, તક્ષશિલા, નાલંદા, વલ્લભી વિદ્યાપીઠ, એ બધી વિદ્યાપીઠો હતી. અંગ્રેજોએ આપણા પર શાસન કર્યું, મુગલોએ આપણા પર શાસન કર્યું. લગભગ 1100 વર્ષ સુધી મુગલોએ આપણા પર શાસન કર્યું. બહારના જે ઇસ્લામિક આક્રાંતાઓ હતા, મુસ્લિમ રાજાઓ, એને આપણા પર આક્રમણ કરી અને આપણા દેશને, મંદિરોને, આપણી સંસ્કૃતિને, આપણા પુસ્તકાલયોને લૂંટવાના ભરપૂર પ્રયત્નો કર્યા. કરેક્ટ. એનો મેન મોટિવ એ હતો, મુગલો હતા કે અંગ્રેજો, આ બંનેનો મેન મોટિવ એ હતો કે જે ભારતની જે સંસ્કૃતિ છે ને, કલ્ચર છે ને, સભ્યતા, એને ખત્મ કરી દો. એટલે જો એને સંસ્કૃતિને, કલ્ચરને ખત્મ કરશો તો એના માટે આપણે કરવું શું?
તો કે એની એજ્યુકેશન સિસ્ટમ છે ને એના પર પેલો પ્રહાર કરો. એક્ઝેક્ટલી. એટલે ઈ લોકોએ શું કર્યું કે આપણી જે ગુરુકુળ પદ્ધતિ હતી, તક્ષશિલા, નાલંદા, વલ્લભી વિદ્યાપીઠ, એને નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા. અને એ લોકો લાવ્યા અંગ્રેજી માધ્યમ, પોતાનું એજ્યુકેશન લાવ્યા એ લોકો, કરેક્ટ. અને પોતાના એજ્યુકેશનથી આખી સિસ્ટમ વ્યવસ્થા એ લોકો ઊભી કરી. તમે વિચાર કરો, તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાપીઠોમાં એ સમયના પુસ્તકોમાં, શાસ્ત્રોમાં વર્ણન છે, ઇતિહાસમાં, કે 10,000 જેટલા વિદ્યાર્થીઓ ભણતા. હા હા. અને એમાં કેટલાય ફોરેનર વિદ્યાર્થીઓ હતા. તમે વિચાર કરો, ચાઇનાથી, ઈરાનથી, ઈરાકથી, આ બધા દેશો છે ને, ત્યાંથી બધા લોકો આવતા, ભણવા આવતા. અને 10 સ્ટુડન્ટે એક ટીચર હતા, એટલે 1,000 ટીચર હતા. તમે વિચાર કરો, 10,000 વિદ્યાર્થી સામે 1,000 ટીચર, અને 10 સ્ટુડન્ટ પર 10 સ્ટુડન્ટ 1 ટીચર, 10 વિદ્યાર્થીઓ એક શિક્ષક હતા. એવું કહેવાય છે. એટલે પર્સનલાઇઝ અટેન્શન હતું. ઇનફેક્ટ જોવા જઈએ તો દરેક ઉપર એક પ્રામાણિકતાથી શિક્ષકોનું પણ કંટ્રોલ હતો. અને જેમ તમે કીધું એમ કે શિક્ષણ કરતા કેળવણીનું વધારે મહત્વ હતું. વધારે મહત્વ હતું. યસ. અને એવું કહેવાય છે કે લગભગ વિદ્યાપીઠનું મને એક્ઝેક્ટ નામ યાદ નથી, તક્ષશિલા, નાલંદા કે વલ્લભી, એમને અંગ્રેજોએ સળગાવી 3 મહિના સુધી એ વિદ્યાપીઠ હતી, સળગી હતી. એટલા એમાં અંદર પુસ્તકો હતા. કેટલું કન્ટેન્ટ પાવર હશે. અને અત્યારના વૈજ્ઞાનિકો કે જો એવું કદાચ આપણી પાસે અત્યારે હાલમાં અવેલેબલ હોત તો આપણે ક્યાંય પહોંચી શકત એમ. એટલે આપણું જે ખરેખર જે આ નષ્ટ થયું છે, પણ એને સર્વાઈવ કરવા માટે થઈને આપણે અત્યારની યુવા પેઢીને ઘણું બધું કહી શકીએ, સમજાવી શકીએ. તમે પોતે યંગ છો, ટેલેન્ટેડ છો. મારે તમારા માધ્યમથી પણ એ વસ્તુ લોકો સુધી પહોંચાડવી છે કે દેશભક્તિ માટે, આપણા સંસ્કૃતિના રક્ષણ માટે થઈને અત્યારનું જનરેશન શું કરી શકે, એના કોઈ એ લોકોને પ્રેરણા સ્ત્રોત જો તમારી પાસે હોય, કોઈ એવા શબ્દો હોય તો તમે પ્લીઝ અમારા ઓડિયન્સ સાથે શેર કરો. બહુ સરસ પ્રશ્ન છે. નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ, આ ભાવના દેશના દરેક નાગરિકોમાં હોવી જોઈએ, દરેક યુવાનોમાં હોવી જોઈએ. પછી કોઈ પણ જ્ઞાતિ હોય, જાતિ હોય, સંપ્રદાય હોય, ધર્મ હોય. વિશ્વની સૌથી મોટી કોર્ટ છે ને, એ સુપ્રીમ કોર્ટ નથી પણ ઇતિહાસ છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ઇલેક્શન, લીડરશિપ, આ બધું સમય પ્રમાણે આવતું ને જતું રહેશે, પણ ઇતિહાસ છે એ અજર અને અમર રહેશે. અને ઇતિહાસ એ જ લોકોનો છે કે જે શક્તિશાળી છે. આ વસ્તુ યાદ રાખવી. જો આપણે કોઈના મંદિરો પર કે કોઈના ધાર્મિક સ્થાનો પર કે કોઈના ઐતિહાસિક સ્થાનો પર ક્યારેય પણ ભારતે આક્રમણો કે હુમલાઓ કર્યા નથી. આપણા મંદિરોને નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા, આપણી સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા. આપણી પાસે બધું જ હતું. જો સોને કી ચિડિયા ભારત કહેવાતું, આપણી પાસે બધું જ હતું. આપણી પાસે સારામાં સારું મજબૂત સ્ટ્રોંગ કલ્ચર હતું. આપણી પાસે વિશ્વની શ્રેષ્ઠ પરંપરાઓ હતી. આપણી પાસે વિશ્વની શ્રેષ્ઠ સભ્યતાઓ હતી. આપણી પાસે આદર્શો હતા. ભગવાન શ્રીરામ અને કૃષ્ણ જેવા આદર્શો હતા. મોટા મોટા શાસ્ત્રો હતા. વિશ્વ પાસે એ કંઈ હતું નહીં, ભારત પાસે જ હતું. છતાં તમે જુઓ, ભારતની સંસ્કૃતિ અને ભારતને નષ્ટ કરવાના પ્રયત્નો થયા, આપણા ઉપર આક્રમણો થયા. શું કામ? કારણ કે આપણી પાસે હતું બધું, પણ આપણે શક્તિશાળી નહોતા. આપણામાં આપણું કલ્ચર સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા, આપણું કલ્ચર છે. આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં કહેવાયું છે વસુધૈવ કુટુંબકમ, એટલે કે સમગ્ર પૃથ્વી આપણો પરિવાર છે. આ ભાવના, આપણા ધર્મ અહિંસા પરમો ધર્મ એવું કહેવાયું છે. પણ આ જ વસ્તુને આપણા લોકો વળગી રહ્યા. અહિંસા પરમો ધર્મ, પણ એ જ અહિંસા બોર્ડર પર ન ચાલે. એ જ અહિંસા દુશ્મન દેશો આક્રમણ કરે ત્યારે ન ચાલે. ત્યારે ધર્મ હિંસા તથૈવ ચ, એ વસ્તુને ત્યાં સાર્થક. ધર્મ માટે હિંસા કરવી એ જરૂરી છે. જેમ કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ, તો ઘણા લોકો કૃષ્ણ ભગવાનને દોષી ઠેરવી શકે મહાભારતના, પણ એ અધર્મ સાથે ધર્મની જીત જરૂરી હતી એટલા માટે. અને તમે જે વાત કરી કે દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, વિશ્વગુરુ, એટલે મેં કીધું કે ઇતિહાસ એનો જ છે જે લોકો શક્તિશાળી છે. આપણે બધી રીતે શ્રેષ્ઠ હતા, પણ આપણે શક્તિશાળી નહોતા, આપણે બટાયેલા હતા. જો આપણે શક્તિશાળી હોત, જો લોકો એવું કહે છે કે ભાઈ અહિંસા પરમો ધર્મ, શાસ્ત્રોને વળગી રહેવું, મંદિરો, સંસ્કૃતિ, કલ્ચર, એ જ, તો આજે દિલ્હીમાં બાબર રોડ ન હોય, રાણા સાંગા રોડ હોય. કારણ કે અત્યારે બાબર રોડ છે. કેમ? કારણ કે બાબર શક્તિશાળી હતો, એ આપણા રાજાઓ સામે જીતી ગયો. આજે દિલ્હીમાં અકબર રોડ ન હોય,
એની સામે મહારાણા પ્રતાપ રોડ હોય હોય. આવું નથી, કારણ કે એ લોકો શક્તિશાળી. આજે દેશમાં લોકો પ્રેમની નિશાની તાજમહલ કહે છે, એ ન હોય. સૌથી વિશેષ પ્રેમની નિશાની જોઈએ તો રામ સેતુ. ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્મા વર્ષો સુધી પોતાના પત્ની એમને શોધવા માટે એ લોકો નીકળ્યા, અને રામ સેતુ એટલે પ્રેમની નિશાની સાચી એ છે. એટલે આપણા યુવા કલ્ચરે આપણા જે દેશના લોકો છે મૂળ સંસ્કૃતિ તરફ ભાર આપવો જોઈએ, હા નહીં કે જે પેલાની ઐતિહાસિક સંસ્કૃતિઓ આપણા ઉપર થોપી છે એ. એટલે દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ દરેક માટેનું હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે માતૃભૂમિની માટીથી મોટું કોઈ ચંદન નથી હોતું, હા. અને વંદે માતરમથી મોટું કોઈ વંદન નથી વંદન હોતું. નથી હોતું. આ દેશમાં ઘણા એવા વીર મહાપુરુષો, ઘણા એવા ક્રાંતિકારીઓ, હમણાં જ 23 માર્ચ ગઈ શહીદ દિવસ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ. તમે વિચાર કરો, 22, 23 વર્ષના યુવાનો, કે જે યુવાનોને કંઈક કરિયર બનાવવાનો સમય છે, હા કંઈક કરવાનો સમય છે, એ સમયમાં એ લોકો દેશ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. હા યતીનદાસ બહુ મોટા ક્રાંતિકારી થઈ ગયા. હા લગભગ 67 દિવસ સુધી એમણે ઉપવાસ, કંઈ ખાધું પીધું નહોતું, હા. અને છેલ્લે પોતાનો દેહ છોડ્યો. વીર સાવરકર, હા. આ બધા, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, આ બધું છે ને એકચ્યુઅલીમાં જીવંત કરવાની જરૂર છે એવું લાગે છે મને, કે આ જે પ્રાઇમરી સ્કૂલ્સમાં ને એમાં આપણે લોકો ઇતિહાસમાં આ બધું પાઠ સ્વરૂપે જે ભણી ગયા, એને ખરેખર હવે જાગૃત થવાની જરૂર છે, અને લોકોએ ખરેખર યુનાઇટ થવાની જરૂર છે જોવા જઈએ તો. કેમ કે આપણે જે આપણી સંસ્કૃતિનો વારસો જે દૂર જઈ રહ્યો છે ને, એની પાછળનું મને એવું લાગે છે, મારા માનવા પ્રમાણે, કે એની પાછળનું કારણ એ છે કે આપણી યુનિટી, આપણી એકતામાં હજી પણ ક્યાંક ડિફરન્સ છે. જે રીતે આપણે સંગઠિત થવું જોઈએ એ રીતે આપણે થતા નથી. એટલે કદાચ જો આપણે એ રીતે આપણી સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવા માટે ભેગા થઈએ તો ઘણું બચાવી શકીએ એમ છે. બચાવી શકીએ 100%. Yes. એકતા ખૂબ જરૂરી છે. વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડાયવર્સિટી એવું માટે કહેવાય છે. એટલે એકતા ખૂબ જરૂરી છે. જ્યારે દેશની વાત આવે, રાષ્ટ્રની વાત આવે, ત્યારે જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, ધર્મ, ભાષા, પ્રદેશ, આ બધી વસ્તુને સાઈડમાં રાખવી જોઈએ. આપણે મૂળ ભારતીય છીએ. હું તો દરેક કાર્યક્રમમાં કહું છું, એવરી ફંક્શનમાં, કે આપણે હંમેશા જ્યારે રાષ્ટ્રની વાત આવે, ધર્મની વાત આવે, ત્યારે આપણે હંમેશા આપણે સનાતની છીએ, અને રાષ્ટ્રની વાત આવે ત્યારે આપણે દરેક ભારતીય છીએ. હા ઇન્ડિયન હોવાનું પ્રાઉડ આપણા દરેકને હોવું જોઈએ. ત્યારે જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, પ્રદેશ, ભાષા, તમે અત્યારે ઘણી વખત તમે જોતા હશો મહારાષ્ટ્રમાં કે ભાઈ મરાઠી કલ્ચર ત્યાં છે, મરાઠી ભાષા ત્યાંની છે, ગુજરાતી બોલતા લોકો હોય તો બીજી ભાષા કરતા લોકો હોય તો અમુક જે સમુદાયના લોકો છે તે લોકો સાથે ગેરવર્તન કરે. પણ એવું હોવું ન જોઈએ. આપણા દરેક પ્રદેશો છે, દરેક પ્રદેશના અલગ અલગ કલ્ચર છે, અલગ અલગ પરંપરાઓ છે, અલગ અલગ સભ્યતાઓ છે, અલગ અલગ સંસ્કૃતિ છે, અલગ અલગ તહેવારો છે, અલગ અલગ મહોત્સવો છે. આ દરેકને આપણે સન્માન આપવું જોઈએ, દરેકને. અને આપણી સંસ્કૃતિ એ જ છે, વસુધૈવ કુટુંબકમ. મેં જે પેલા કીધું, સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા. આપણી સંસ્કૃતિ છે, આપણે સૌને આવકાર્યા છે. તમે જોવો અત્યારે એમ કે છે ભાઈ મુસ્લિમ સમાજ છે લઘુમતીમાં, માઇનોરિટીમાં છે, તો સૌથી વધારે માઇનોરિટીમાં આ બાબતની નોંધ લગભગ દેશમાં બહુ ઓછા લોકોએ લીધી છે. ભારતમાં સૌથી મિનિમમ માઇનોરિટીમાં હોય ને તો એ પારસી સમાજ છે. સૌથી 0.003% પારસી સમાજ છે. તમે એક પણ ભારત 1947 આઝાદ થયો અત્યાર સુધીમાં ઇતિહાસમાં એક પણ એવી ઘટના બતાવો કે પારસી સમાજ પોતાના હક માટે આંદોલન કર્યું હોય કે ઉપવાસ ઉપર ઉતરે, એક પણ તમને નહીં જોવા મળે. અને એ પારસી સમાજમાંથી આપણને રતન ટાટા મળ્યા. હું ઈરાનમાંથી આવેલા, ઈરાન દેશમાંથી ઈ પરિવાર છે, પારસી લોકો આવેલા, અને આપણા ગુજરાતના દરિયા કિનારે ઉતરેલા, અને ગુજરાતના રાજાએ એ લોકોને સ્વીકાર કર્યો કે જેમ તમે દૂધમાં સાકર ભરે એ રીતે અમે ભરી જઈશું, અને એ લોકોએ રતન ટાટા જેવી વિભૂતિને આપી. એટલે બહુ JRD ટાટા, પછી ડોક્ટર હોમી ભાભા, એ પણ પારસી સમાજમાંથી આવે છે. એટલે હું તો એમ કહું છું કે ખરેખર આપણી પાસે યુનિટી એન્ડ ડાયવર્સિટી છે, અને આપણે માનીએ છીએ કે જે વિવિધતામાં એકતા છે એ ફક્ત શબ્દ નથી, આપણે કરી શકીએ છીએ અને કરી બતાવીએ છીએ એવા વ્યક્તિઓ છીએ. તો મારે પણ એકચ્યુઅલી એ જ વસ્તુ કહેવી છે, ખાસ અમારા દર્શક મિત્રોને એ જ વસ્તુ તમારા થ્રુ, મારા થ્રુ પણ એ જ વાત જાણ કરવી છે કે આપણે ઘણું કરી શકીએ છીએ. તો ફક્ત કેન્ડલ માર્ચ
ઉદ્ભવે કે કેન્ડલ માર્ચ કરવી પડે એવી સિચ્યુએશન શું કામ ઊભી થવા દેવાની? ઇટ ઇઝ બેટર કે આપણે એની પહેલાં જ આ બધી વસ્તુમાં ધ્યાન રાખીએ, એકબીજાનું, આપણી પરંપરાઓનું ધ્યાન રાખીએ, આપણી સંસ્કૃતિનું ધ્યાન રાખીએ, એનું જતન કરીએ, તો આપણે કેન્ડલ માર્ચ કરવી જ ના પડે એમ. કેમ કે કેન્ડલ માર્ચ કરવા પાછળનું એક રીઝન છે કે ક્યાંક કોઈ એવી બળાત્કારની હત્યા બને છે, કોઈ જીવલેણ હત્યાઓ બને છે, કોઈ કારણ વગર કોઈના ગળા કાપી નાખે છે. એટલે આવા બધા દોષ શું કામ લેવાના? શું કામ તમારે રોડ ઉપર આવવાની જરૂર છે જ્યારે તમે એકબીજાની સાથે હળીમળીને રહી શકો છો? અને બીજું કેવું છે ખબર છે કે ઘણી બધી વસ્તુ છે ને લોકોને દિલ પર લાગી જતી હોય, અને મને આમ કહી દીધું. હવે આ બધી વસ્તુમાં જો આપણે ખરેખર પડતા રહેશું ને તો આપણે આપણા સમાજને આગળ નહીં વધારી શકીએ. આગળ વધવા માટે થઈને ઘણું બધું ખંખેરી નાખવું પડે છે અને ઘણું બધું છોડવું પડે છે. તો જ્યાં જરૂર પડે છે ત્યાં છોડી દેવું જોઈએ અને આગળ વધી જવું જોઈએ, એવું મારું કહેવું છે. કેમ કે આપણી સંસ્કૃતિ માટે થઈને જ આપણે જે કરશું એ, અને કદાચ રહી જશે તો સારું કામ જ રહી જશે પાછળથી. અને આપણા દેખાડેલા પદ ચિહ્નો પર ઘણા બધા લોકો ચાલવાના હોય, તો જો હવે આજનું જનરેશન આવા કોઈ રવાડે ચડી જાય તો અગેન આપણા માટે નુકસાનકારક છે. સો યસ, અત્યારના જે યંગ જનરેશન છે એમણે આમના શબ્દો પણ ખૂબ ધ્યાનથી સાંભળવા જોઈએ, સમજવા જોઈએ અને એક નવી દિશા આપવી જોઈએ. હવે આગળ થોડા આપણે પ્રશ્નોમાં જઈએ તો જેમ તમારી જે આ સ્ટેજની સફર છે, જે એન્કરિંગને તમે એઝ અ પ્રોફેશન લઈ લીધું છે, તો સ્ટેજ ફિયર ઘણા બધા લોકોને હોય. જો ઘણા બધાને તમને જુઓ તો એમ લાગે કે મને પણ આમની જેમ બોલવું છે, મને પણ આવું એન્કરિંગ કરવું છે. ઇટ ઇઝ નોટ સો ઇઝી એન્ડ ઇટ ઇઝ નોટ સો ડિફિકલ્ટ. હું એમ પણ કહું છું કે એટલું અઘરું પણ નથી અને એટલું સહેલું પણ નથી. તો એવો કોઈ સ્ટેજ મંત્ર ખરો તમારો, કે કોઈ એવી સ્ટ્રેટજી જે તમે એવા યંગ જનરેશનને, કોઈ ઓડિયન્સમાંથી જેને ખરેખર આને પ્રોફેશન તરીકે લેવું હોય એને સજેસ્ટ કરી શકો એમ? કોઈ એવો મંત્ર કે સ્ટ્રેટેજી તો ન કહી શકાય, પણ પહેલી જ વસ્તુ છે શોખ, પેશન. મેં મારા શોખને, હોબીને પ્રોફેશન બનાવ્યું છે. મને પહેલેથી, જેમ મેં પહેલાં જ કીધું કે મને બાળપણથી જાહેરમાં બોલવાનો શોખ હતો, એટલે મારા શોખને મેં પ્રોફેશન બનાવ્યું. અત્યારની યુવા પેઢીને પણ આપણી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે હંમેશા ગાડરિયા પ્રવાહની જેમ મારો મિત્ર છે એન્જિનિયરિંગ સિલેક્શન કરે છે, મારો મિત્ર મેડિકલમાં જાય છે, મારો મિત્ર છે વિદેશ કેનેડા અભ્યાસ માટે જાય છે, તો હું પણ જાઉં. એ ન હોવું જોઈએ. તમને શોખ કયા વિષય વસ્તુમાં, કઈ ફિલ્ડમાં, કઈ બાબતમાં તમે રુચિ ધરાવો છો, એ બાબતને તમે પકડો. કારણ કે એક સીધી વસ્તુ છે, જે બાબતમાં તમને રસ હોય, શોખ હોય, એમાં તમે ક્રિએટિવિટી કરી શકો, રચનાત્મક પ્રવૃત્તિઓ તમે કરી શકો, રચનાત્મક વાતોને તમે લાવી શકીએ. સાચી વાત. કારણ કે તમારી અંદર શોખ છે, તમારી અંદર શોખ છે એટલે તમારું માઇન્ડસેટ, તમારા વિચારો, તમારું થોટ પ્રોસેસ એ તરફ કાર્ય કરશે. સાચી વાત છે. અત્યારે ઘણા બધા, તમે જેમ કીધું કે ઘણા બધા યુવાનો કહેતા હોય છે કે મારે પણ આમ બોલવું છે, મારે પણ આવું શીખવું છે. ઘણા બધા મને જાહેર કાર્યોમાં મળતા હોય, પર્સનલી મળતા હોય, મને કહેતા હોય છે કે મારે કેતનભાઈ તમારી જેમ એન્કર બનવું છે, મને પણ બોલવાનો શોખ છે. પણ ખાલી શોખથી પણ ન થાય. તમારી દિશામાં મહેનત કરવી પડે. તમને રસોઈ બનાવવાનો શોખ હોય પણ તમે કોઈ દી રસોડા ના જોયું હોય તો એ પોસિબલ નથી કે તમે બનાવી શકો. સાચી વાત છે. તમને વિમાન ચલાવવાનો શોખ હોય તો એના માટેની જે પ્રોસેસ હોય તમારે ફોલો કરવી પડે. ખાલી શોખથી કંઈ ન થાય. એટલે પેશન એ પણ ખૂબ જરૂરી છે કે તમારી અંદર જુસ્સો હોવો જોઈએ કે મારે આ બનવું છે, મારે આ કરવું છે. એટલે કોઈ સ્ટ્રેટેજી કે મંત્ર કહી ન શકાય, પણ એક બે વાત તમને કહી શકું. એક તો છે વાંચન, રીડિંગ. એક્ઝેક્ટલી. એ ભરપૂર હોવું જોઈએ. ઐતિહાસિક વાતોનું વાંચન, આપણા જે માતૃભાષાના જે શબ્દકોશ છે એમનું વાંચન, એવા ઘણા બધા પુસ્તકો છે, બાયોગ્રાફી છે, એમનું વાંચન એ હોવું જોઈએ. રીડિંગ, પેલી વસ્તુ રીડિંગ. અને બીજી વસ્તુ છે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. કારણ કે આ આર્ટ્સ ફિલ્ડ એવી છે કે જે થિયરીબલ નથી. તમે ગમે એટલા મોટા એરોનોટિકલના બુક્સ વાંચો, વિમાન કઈ રીતે ચલાવે એના ગમે એટલા તમે વિડીયો જોવો, પણ તમે શીખી ન શકો. કેમ? કારણ કે જ્યાં સુધી તમે ફિલ્ડ ઉપર ઉતર્યા પાયલોટની સીટ પર બેસી ન શકો ત્યાં સુધી તમે શીખી ન શકો. એમ આ ફિલ્ડ છે એ પ્રેક્ટિકલ ફિલ્ડ છે કે જ્યાં સુધી તમે થિયરિકલ વાંચો, તમે રીડિંગ કરો, કે ઘણી બધી એવી બુકો આવે છે કે પબ્લિક સ્પીકિંગ શીખવાની બધી આવે છે, પણ ખાલી બુક વાંચવાથી ઘણા બધા ક્લાસીસ પણ ચલાવે છે, ઘણા બધા
પબ્લિક સ્પીકિંગ, સ્પોકન ઇંગ્લિશ આ તમે જોયું કરાવે હશે છે. ઘણા બધા. પણ ખાલી ક્લાસીસથી કે ખાલી વાંચવાથી તમે કરી ન શકો. એના માટે તમારી પાસે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જોઈએ. જ્યાં સુધી સામે તમે તમારે પબ્લિક ફિલ્ડ ઉપર ફેસ ઉતરવું પડે. પબ્લિક ફેસ ન કરો, Exactly. જ્યાં સુધી પબ્લિકની સામે તમે પરફોર્મન્સ ના આપો, ત્યાં સુધી તમારી ક્રિએટિવિટી, તમારી બહાર ન આવી ક્રેડિબિલિટી, શકે. તમારી જે આંતરિક શક્તિઓ છે એ બહાર ન આવે. બહાર અને ન સ્ટેજ ફિયર તમને રહેવાનો જ છે. રહેવાનું જ છે. સ્ટેજ ફિયર એવી વસ્તુ છે, મૂળભૂત એવી વસ્તુ છે સ્ટેજ ફિયર, કે તમે 10, 12 કે 15 માણસો સામે તમે બોલી શકો, હા, પણ એ જ વસ્તુને તમે હજારો લોકો સામે, સેંકડો લોકો સામે પ્રેઝન્ટ ન કરી શકો. ન કરી શકે. ઘણાને માઇન્ડસેટ એવું હોય કે મને બહુ બોલતા સારું આવડે છે, હા. મને પ્રેઝન્ટેશન બહુ સારું આવડે છે, એટલે હું એન્કરિંગ ફિલ્ડમાં આવું. નહીં, હા. એ બિલકુલ ખોટી વાત છે. હા, હા, તમે કરી શકો એન્કરિંગ ફિલ્ડમાં, આર્ટ્સ ફિલ્ડમાં, પણ તમારે સામે પબ્લિક ફેસ તો કરવી જ પડે, આજે કરવી જ નહીં તો પડે. કાલે. અને જેટલું તમે ઓન સ્ટેજ હા. પબ્લિક સામે જેટલું પરફોર્મન્સ આપો, એટલું તમારે જે ઇન્ટરનલ પાવર છે, આંતરિક શક્તિઓ છે, અને અને દરેક અંદરનું તમારે ટેલેન્ટ વ્યક્તિ બહાર આવે. યસ, અને દરેક વ્યક્તિ અનુભવથી ઘડાય છે. એટલે જો કદાચ કોઈ આપણા દર્શકોમાંથી એન્કરિંગ માટે ઇન્ટરેસ્ટેડ હોય કે કદાચ આ ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય, તો એ લોકોએ પણ નાના મોટા પ્રોગ્રામ્સ છે કે નાની મોટી સભાઓ છે, એમાં પણ એટલીસ્ટ વક્તવ્યો સ્ટાર્ટ કરવા જોઈએ, જેથી કરીને એ લોકોને થોડો ડર દૂર થાય હા, અને એ રીતે ચોક્કસ. આગળ વધી શકે. અને જેમ ભાઈએ કીધું એમ કે રીડિંગ ઇઝ મસ્ટ, કેમ કે તમારી વોકેબ્યુલરી, તમારો શબ્દકોશ જો ઇમ્પ્રુવડ હશે તો જ તમે લોકો સમક્ષ બોલી શકશો. કેમ કે બોલવા માટે શબ્દો જોઈએ, અને જો શબ્દ ભંડોળ જ હા, નથી બરોબર તો છે. તમે શું બોલો? એટલે એના માટે વાંચન જરૂરી છે. અને હા, જેમ અગેન ભાઈએ કીધું એવી રીતે કે તમને પેશન હોવું જોઈએ. મને આ કરવું છે, મને આ ફિલ્ડમાં આગળ વધવું છે, મારું જુનૂન છે એ વસ્તુનું, કે આને હું મેળવીને જ રહીશ. અને આ વસ્તુ હોવી ખૂબ જરૂરી છે. અત્યારે કેવું છે ખબર છે, રીલ્સ જેવું છે. ઇટ ઇઝ લાઈક ઇફ હું એક કોઈ રીલ જોઉં છું અને એમાં હું જોઉં છું કે હા આ તો બહુ સરસ છે, મારે આવું જ કરવું છે. એક રીલ સ્ક્રોલ કરી, મગજમાંથી વિચાર ગાયબ. મતલબ હું ભૂલી જાઉં છું કે મારે શું કરવું હતું. મારું પોતાનું જે એમ છે ને એ ડાયવર્ટ થઈ જાય છે. એવું ન કરવું જોઈએ. જો ખરેખર તમે ઇન્ટરેસ્ટેડ છો કોઈ ફિલ્ડમાં આગળ વધવા માટે, તો એક્સ્ટ્રાની બધી રીલ્સ તમારા ફોન્સ તમારા સાઈડ પર મૂકી દેવા જોઈએ, અને એ જ દિશામાં જ પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. ચોક્કસ. તો જ તમે આગળ વધી શકો. ઓકે, કેતનભાઈ, મેં જાણ્યું છે કે તમારું એક બીજું નામ છે કેશવ. કેશવ એટલે શ્રી કૃષ્ણનું નામ છે, અને કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો પોઝિટિવિટીનો ભંડાર છે ઈ. તો મારે પણ તમને એ જ વસ્તુ પૂછવી છે કે એઝ એન એન્કર, જ્યારે તમે સ્ટેજ ઉપર હોવ છો ત્યારે 100% પોઝિટિવ કેવી રીતે રહી શકાય? કેમ કે ઘણા એવા પ્રશ્નો હોય જે પડકારરૂપ સાબિત થતા હોય, કે ઘણી એવી સિચ્યુએશન્સ એવી હોય, ઘણા વ્યક્તિઓ પણ એવા હોય કે જેને આપણને પસંદ નથી, છતાં પણ આપણે એને ઝેલવાના છે, અને હસ્તે મુખે ઝેલવાના છે. એવી પણ સિચ્યુએશન આવતી હોય છે. તો આવા સમયે તમે કઈ રીતે ટેકલ કરો છો? એમ ખૂબ સારો પ્રશ્ન છે, અને માત્ર મારી ફિલ્ડમાં નહીં, દરેક ફિલ્ડ માટેનો પ્રશ્ન છે સાચી કે વાત. પોઝિટિવિટી. જો એક વસ્તુ છે કે તમે કોઈ પણ વસ્તુ નવું કરવા અથવા તો ક્રિએટિવ માટે નીકળો, એટલે ઘણા બધા પડકારો, મુશ્કેલીઓ તમારી સામે ક્રિએટ થવાની છે. સાચી વાત. એ સંઘર્ષો, મુશ્કેલીઓ, પડકારોને પાર કરી અને તમે કઈ રીતે નીકળો છો અને એમાંથી પસાર થાવ છો, એના ઉપર આધારિત છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમને ખૂબ સારી એક પંક્તિ છે, એમણે રચના કરેલી. હા. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. હા. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. વાહ હું તેજ ઉછીનું દઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. વાહ વાહ, ખૂબ સરસ. એટલે જે લોકો પ્રારબ્ધ પર, નસીબ પર, માત્ર ભાગ્ય પર જે નજર રાખીને બેસે છે, એને કંઈ મળતું નથી. હા. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં પણ કીધું છે, હા. કર્મણીય વાધિકારસ્તે મા ફલેસુ કદાચન. કર્મ કરવો એ આપણો મૂળ નૈતિક અધિકાર છે, હા. પણ એના ફળની આશા રાખવી એ ભગવાન પર છોડી દેવું. એટલે કર્મ દરેકે કરવું જોઈએ. એટલે 100% પોઝિટિવિટી માટે હંમેશા આપણો જે ગોલ છે, આપણું જે પેશન છે, આપણો જે મૂળ લક્ષ્ય છે, એના ઉપર આપણે ફોકસ રાખવું જોઈએ. કરેક્ટ. ના લેફ્ટ સાઈડ, ના રાઈટ સાઈડ. જો કોઈએ ખૂબ સારું કીધું છે, તમે કોઈ પણ વસ્તુ ક્રિએટિવિટી નવી લાવો ને, હા. એટલે લોકો પહેલા એના પર હસશે, હા. હા. પછી તમારી મજાક ઉડાવશે, તમારો વિરોધ કરશે, હા. અને પછી એને સ્વીકારશે. સ્વીકારશે. જ્યારે
રાઇટ બ્રધર્સ જેમણે વિમાનની શોધ કરી, હા. એરોપ્લેનની, રાઇટ બ્રધર્સ, હમ. એ ખૂબ નાના ગામડામાંથી આવતા અને ખેડૂતના દીકરા હતા. એ જ્યારે નાના હતા, પ્રયોગો કરતા, ત્યારે લોખંડ એને ઉડાડવાની, હવામાં તરવાની વાત કરતા હતા અમુક સિદ્ધાંતો ઉપર. ત્યારે એના ગામના લોકો, એના વિરોધીઓ, એ લોકો પર લોખંડના જે કડાઓ હોય ને, હા. એ નીકળતા ને ત્યારે ફેંકતા, હા. એ કે લે આને ઉડાડ, કેમ ઉડે છે. અચ્છા. અને અત્યારે આપણે જોઈએ છીએ કે હજારો ટનના વિમાનો ઉડે છે. અત્યારે કલાકો સુધી ઉડે છે. ઉડે છે. એટલે કોઈ પણ સફળતા એમને પ્રાપ્ત નથી થતી. એના સામે તમારે પોઝિટિવ એટલે સકારાત્મક રહેવું જરૂરી છે. એના માટે, સકારાત્મકતા માટે તમારે આધ્યાત્મિકતા, ધાર્મિક ગ્રંથોનું વાંચન, કે જેમાં તમે માનતા હોય એવો કોઈ પરફેક્ટ પ્રોપર સંપ્રદાય નહીં. હા. રામાયણ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભાગવત મહાપુરાણ છે, શિક્ષાપત્રી છે, આ બધા આપણા જે શાસ્ત્રો છે એ આપણા સનાતન ધર્મનું ક્રીમ છે. Correct. જો ને સનાતન ધર્મની સાચી મેન વાત. વસ્તુ છે. અને જો તમે સનાતન ધર્મની મહાન વિશેષતા એ છે કે આ બધું અત્યારે જે આધુનિકતા છે ને એ આપણા સનાતન ધર્મમાં, આપણા કલ્ચરમાં ઇનબિલ્ડ છે, અંદર છે. એ વૈજ્ઞાનિકો તો હવે બધી નવી નવી વસ્તુઓ, કે હવે અત્યારે તમે જો આ લીમડાના દાંતણ છે એ ડોલરોમાં વેચાય છે. આપણે લીમડાના દાંતણ હજારો વર્ષ પહેલા કરતા. સાચી વાત છે. અત્યારે એ ઘણી બધી વસ્તુ જો, તુલસી છે, ઔષધિઓનું મહત્વ ચાલુ થયું, પણ આપણા જે દાદાઓ પર દાદાઓ હતા, આપણે જૂની પેઢી, એ જ લોકો કરતા. એ ટાઈમે ક્યાં ટૂથબ્રશ ને બધું હતું. એટલે એ જો એ કલ્ચર ફરીથી પાછું રિપીટ થાય છે ને ફરીથી પાછું આવે છે. અત્યારે થઈ રહ્યું છે. તમે જો ઘણાને ડોક્ટરો હોય તો અમુક લોકો અમુકને ખાવાની ના પાડે, અમુકને કે બાજરો ખાવાનો, આ ખાવાનું, મકાઈ. પેલા લોકો એ જ ખાતા. એ જ ખાતા હતા. સાચી જ વાત છે. એટલે જે આપણે મૂળ કલ્ચર છે એને આપણે વળગી રહેવું. પોઝિટિવ માટે આપણા સત્શાસ્ત્રોનું વાંચન, પ્લસ સારા લોકો જે મહાપુરુષો છે એમની બાયોગ્રાફી, હા. જે સફળ લોકો છે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ઘણું શીખવાનું છે. જીજાબાઈ, ખરેખર રાણી ઘણું લક્ષ્મીબાઈ, શીખવાનું છે. આ લોકોના તમે વાંચો ને તો તમને ખબર પડે કેટલો સંઘર્ષ હતો. તમે વિચાર કરો, મહારાણા પ્રતાપ ઘાસની રોટીઓ ખાઈને, તમે વિચાર કરો, ઘાસ ખાઈને એ લોકો એની સેનાએ મુગલો સામે ટકી રહ્યા. છત્રપતિ શિવાજી મહારાજ વર્ષો સુધી આ કિલ્લેથી બીજે કિલ્લે, ત્યાંથી ત્રીજા કિલ્લા ઉપર ગુપ્ત વેશમાં ફરીને, બસ 4-5 સૈનિકો હોય, ખાસ હોય એવા તો કેટલાય, સ્વામી વિવેકાનંદ છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં, અને વિદેશમાં ગયા અને ત્યાં આપણી સંસ્કૃતિનો ડંકો વગાડ્યો 1853માં, 1893માં. આપણા હિન્દુ કલ્ચરને વિશ્વમાં, શિકાગોમાં ધર્મ પરિષદમાં પહોંચાડ્યું. કોઈ વ્યવસ્થા નહોતી એમની પાસે, કોઈ એવું ફંડ નહોતું. બોલો, એ રીતે વાહનમાં બેસીને, જહાજમાં બેસીને ગયા, પણ એક એનર્જી કે મારે આ કરવું છે. એટલે પોઝિટિવિટી, મહાપુરુષોના બાયોગ્રાફી વાંચવાથી, એનું જીવન કવન વાંચવાથી, આપણા શાસ્ત્રો વાંચવાથી, અને પ્લસ મેન વસ્તુ છે તમારી આજુબાજુનું વાતાવરણ, એન્વાયરમેન્ટ. હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે તમારા વિચાર અને તમારા વ્યક્તિત્વને બગાડે એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એનાથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ હોય જે તમારા વિચારોને બગાડે છે, તમારા વ્યક્તિત્વને નુકસાન કરે છે, અને તમારા પર્સનલ ને પ્રોફેશનલ જીવનને જે નુકસાન કરે છે, એ કોઈ પણ હોય, હંમેશા એનાથી દૂર રહેવું જોઈએ. જો તમારા જીવનમાં તમારે આગળ વધવું હોય તો આ પરફેક્ટ મંત્ર છે. એટલે આપણી આજુબાજુનું વાતાવરણ બહુ ડિપેન્ડ કરે છે કે તમારી આજુબાજુ કેવા તમારા મિત્રો, ફેમિલી સર્કલ તમારી સાથે જોડાયેલું છે, કનેક્ટેડ છે. એટલે પોઝિટિવિટી માટે આ ખૂબ જરૂરી છે. સાચી વાત છે. સો આપણે દૂર રહો સુખી રહો વાળો મંત્ર એક અપનાવીએ, અને જે વસ્તુ કે જે વ્યક્તિ કે કોઈ જે વાતાવરણ આપણને અનુકૂળ નથી, કે આપણી પ્રેરણાની આડસમાં આવે છે, કે કોઈ જગ્યાએ અવરોધરૂપી છે, તો આપણે એને અટકાવવું જોઈએ. આપણે એને ના કહેતા પણ શીખવું જોઈએ, જેથી કરીને ખરેખર જે આપણે લક્ષ્ય હાંસલ કરવું છે એમાં આપણે એ દિશાએ આગળ વધી શકીએ, અને આપણાથી બીજાને પણ સારી પ્રેરણા આપણે આપી શકીએ. સાચી વાત છે. હવે એક બીજો પ્રશ્ન એવો છે કે એક બ્રાન્ડ, એક નામ, જેને કે નેમ અને ફેમ, આ વસ્તુ એવી છે કે એની પાછળ માણસ ઘણીવાર છે ને આખો ઘસાઈ જાય ને તો એનું નામ નથી બની શકતું. ઘણા લોકો ખૂબ ટેલેન્ટેડ હોય છે, ખરેખર હોય છે, પણ એ લોકો ધારે ને એવી સફળતા નથી મેળવી શકતા. ઘણા લોકો એવાય છે કે જે લોકો ઓછું કામ કરીને પણ ફેમસ થઈ જતા હોય છે. રાતોરાત એની રીલ્સ ખાલી 2 પથ્થરમાંથી કંઈક મ્યુઝિક વગાડીને પણ એ લોકો ફેમસ થઈ જતા હોય છે. તો આ કેવી વસ્તુ છે કે બ્રાન્ડ બિલ્ડિંગ, તમે કોઈ એક સ્ટેજ ઉપર પહોંચ્યા છો, તમે ખૂબ મહેનત કરી, સ્ટ્રગલ કરી, તમારું નામ બનાવ્યું છે, એને જાળવી રાખવા માટે અગેન તમારે ઘણું ફેસ કરવું પડતું હોય છે, અને એના માટે શું કરવું જોઈએ? પહેલાં તો
બ્રાન્ડ બિલ્ડિંગ હા. કે આપણે એક બ્રાન્ડ બનાવવા માટે એક વસ્તુ છે કે માણસ પોતાના કર્મ અને કામને આધારે આગળ આવે. સાચી મેં વાત. પહેલા જેમ કીધું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જો માણસનું કામ સુપરબ હોય ને તો માણસનું નામ બને, હા અને માણસનું કામ અને નામ આ બંને વસ્તુ થાય ને એટલે દામ આવે, એટલે પૈસા આવે, ઓટોમેટિક આવે. જો અત્યારનો માણસ તમે કોઈ પણ યુવા પેઢીને પૂછશો ને કે તારે શું થવું છે, શું બનવું છે, હા એટલે કહે છે વાયરલ થવું છે. અત્યારે રાતોરાત લોકોને વાયરલ થવું છે. તમે એક જે વાત કરી કે ભાઈ રાતોરાત લોકો વાયરલ થઈ જાય છે, રાતોરાત સેલિબ્રિટી થઈ જાય. જો એક વસ્તુ આ બાબતમાં યાદ રાખવાની કે જેનો સૂર્યોદય જેટલો જલ્દી હોય ને એટલો સૂર્યાસ્ત પણ એટલો જલ્દી. જલ્દી આ વસ્તુ યાદ રાખવાની. ઘણા બધા એવા તમે જોશો જે રીલ્સમાં ખૂબ વાયરલ થયા ખૂબ છે, viral અને એ લોકોને સુપરસ્ટારોએ પણ સપોર્ટ કર્યો છે, સારું સ્ટેજ આપ્યું છે, એ અત્યારે ક્યાંય નથી, ખોવાઈ ગયા છે. તમે વચમાં તમે સાંભળ્યું છે રાણુ મંડલ ગીત ક્ષેત્રે બહુ, ભલે નો ડાઉટ એનામાં કલા હતી, એક સામાન્ય એક ભિક્ષુકમાંથી આગળ વધ્યા, પણ મહેનતને કન્ટિન્યુ. જો ઘણી વખત આમાં શું થતું હોય છે કીર્તિબેન, કે આપણને રાતોરાત સફળતા પ્રાપ્ત થઈ ને, અને સફળતાને સફળ થવું ને એના કરતાં સફળતાને પચાવીને જીરવીને ખૂબ અઘરું છે. તમારું નામ થાય ને પછી ઈ નામને તમારે ટકાવી રાખવું ને એ ખૂબ અઘરું છે. નામ કરવામાં જેટલી મહેનત નથી ને એને ટકાવી રાખવામાં ખરેખર બહુ મહેનત. જે પાયલોટ એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોય ને એને ખ્યાલ હશે કે એ લોકોને જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે અને જ્યારે એ લોકોને શીખવવામાં આવે ત્યારે પ્લેનને ઉપર કેમ ચડાવવું, ટેક ઓફ કે લેન્ડિંગ, બરોબર, એ બહુ સરળ હોય, પણ પ્લેનને ઉપર ટકાવી કેમ રાખવું ને એનો અભ્યાસ બહુ ખૂબ જરૂરી છે. સાચી વાત. એટલે આમાં પણ વ્યક્તિત્વ, તમારે સફળ થવું, તમારા વ્યક્તિત્વને પર્સનાલિટીને બિલ્ડ કરવી એ ખૂબ સહેલી છે. તમારામાં કળા હોય, તમારામાં સારું ભાઈ તમે સારું ગાતા આવડતું હોય તો તમે સારામાં સારા કલાકાર થઈ શકો, સારું બોલતા આવડતું હોય, સારા સ્પીકર થઈ શકો, તમારામાં કળા હોય તમે થઈ શકો, પણ અમુક લેવલે પહોંચ્યા સુધી પછી એ વસ્તુને ટકાવી રાખવી એમનેમ એઝ એન એમ તમારી બ્રાન્ડ એ ખૂબ જરૂરી છે. અને એના માટે તમારી નમ્રતા, વિનમ્રતા સાચી વાત. પ્લસ ડાઉન ટુ અર્થ. જમીન સાથે ભલે ગમે એટલા તમે આકાશમાં ઉડો પણ તમારા પગ છે એ જમીન પર હોવા જોઈએ. પબ્લિક કનેક્ટિવિટી, લોકો સાથે જોડાણ એ ખૂબ જરૂરી છે. સમાજને તમારે વાંચવો ખૂબ જરૂરી છે. જો તમે સમાજને સાઈડમાં રાખીને અને તમારા બ્રાન્ડ તરફ તમે દોડ્યા તો તમે ક્યાંય ખોવાઈ જાઓ. સાચી વાત છે. કારણ કે જે પણ જો તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, તમે જે પણ એક એક્ટર હોય, સંગીત કલાકાર કોઈ પણ હોય, જે કંઈ છે ને સમાજને કારણે, લોકોને કારણે જ છે. એક્ઝેક્ટ. તમે સમજી લો. કારણ કે એ લોકો જે કંઈ કરે છે એનું પેમેન્ટ જે પે કોણ કરે છે? સમાજ કરે છે, લોકો કરે છે. અને લોકો શું કામ કરે છે? લોકોને તમારી પ્રત્યે ચાહના છે. તમે અત્યારે એવી ઘણી બધી વિડીયો કે રીલ્સ જોતા હશો કે કોઈ મોટા સુપરસ્ટાર હોય અથવા તો સારામાં સારા મોટા વ્યક્તિ હોય એની પાસે સેલ્ફી પાડવા આવે, ફોટો લેવા આવે તો એ લોકો મિસબિહેવિયર કરે. તમે જોયું હશે. અને ઘણા એવા પણ લોકો જોયા હશે કે નાનામાં નાનો વ્યક્તિ ફોટો પાડવા આવે અથવા નાનામાં નાના વ્યક્તિનું એ લોકો સાંભળે. એટલે આ બહુ જરૂરી છે. અને આ વસ્તુની પ્રેરણા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમની પાસેથી લીધા જેવી કે તમે વિચાર કરો, એક નાનામાં નાના કાર્યકર્તા એક સામાન્ય એવા વડનગર ગામમાંથી આવે છે અને વિચાર કરો સાહેબ તમે એટલા લેવલે પહોંચી જાય છે. અત્યારે વૈશ્વિક નેતાઓ, જે વ્યક્તિને એક સમયે અમેરિકા વિઝા નહોતું આપતું અને એ વ્યક્તિ 2014માં વડાપ્રધાન બને છે, શપથ લે છે અને એના ત્રીજા દિવસે અમેરિકા તરફથી યુએસ તરફથી એમને આમંત્રણ અને લાલ જાજમ પાથરે છે વ્હાઇટ હાઉસમાં. તમે વિચાર કરો. એટલે તમારું બિલ્ડઅપ એવું કરો. અત્યારે લોકો ઘણી વખત જોતો હોઉં છું, સેલિબ્રિટી કોઈ આવે ને, મોટા કલાકાર આવે ને, મોટી ગજાના વ્યક્તિ હોય ને એટલે એની સાથે ફોટો પડાવવા, સેલ્ફી માટે દોડતા હોય છે. પણ તમારી પર્સનાલિટી એ રીતે ડેવલપ કરો, તમારી પર્સનાલિટી એવી ક્રિએટ કરો કે એ લોકો તમારી પાસે ફોટો પડાવવા આવે, તમારી પાસે ઓટોગ્રાફ લેવા આવે. તમે એવું ક્રિએટ કરો. એટલે આ ખૂબ જરૂરી છે. અત્યારના યંગસ્ટર પેઢીમાં મેં પેલા કીધું ને કે લોકોને વાયરલ થવું છે, પણ એ વાયરલ થવા પાછળની મહેનત, સ્ટ્રગલ, સંઘર્ષ, પેશન નથી કરવું. જો અત્યારે તમારી સફળતા છે ને એ લોકોને દેખાય છે, પણ એની પાછળનો સંઘર્ષ હોય ને એ ક્યારે દેખાતો નથી લોકોને. નથી દેખાતો. હમણાં જ હાલમાં બગસરામાં શ્રી મોરારી બાપુની એક બહુ સરસ કથા થઈ. એમાં પણ બાપુએ એ જ વસ્તુ કીધી કે અત્યારે ખરેખર શૈક્ષણિક વ્યવસ્થામાં પણ, વ્યવસ્થાના ભાગરૂપે પણ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ધૈર્ય શીખવાડવાની જરૂર છે. ખાસ એવું છે કે અત્યારે વિદ્યાર્થીઓ પાસે પેશન્સ જ નથી. અત્યારની જે આજની યુવા પેઢી છે એ રીલ્સવાળી જ છે. એક મિનિટની રીલ્સમાં બધું સ્ક્રોલ કરી નાખે. એટલે પેશન્સ શીખવાડવું ખાસ જરૂરી છે અને શીખવું
ખાસ જરૂરી છે. અને એના માટે જો કદાચ તમને મોકો મળે તો થોડીવાર મેડિટેશન કરી લેવું, થોડીવાર ફોનને સાઈડ પર મૂકીને પણ પોતાની જાત સાથે જીવી લેવું, એટલે તમને ખ્યાલ આવે કે મારે કઈ દિશામાં જવું છે. કેમ કે જો તમને પેશન્સ નથી તો તમે કઈ વસ્તુમાં આગળ વધવા માટે કેપેબલ નહીં થઈ શકો. એટલે આપણે આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે. અને યસ, આપણી બ્રાન્ડ બનાવવા માટે થઈને તમારે મહેનત ખૂબ કરવી પડે છે. એટલે આ વાતની પણ બધા જ નોંધ લેશે. અને જો કદાચ તમારી બ્રાન્ડ બની પણ જાય તો એને જાળવી રાખવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે છે. તો એના માટે તેને પણ તૈયાર રહેવાનું છે બધાએ. કરેક્ટ? યસ. હવે આપણે થોડું ડિજિટલ પરિવર્તનની વાત કરીએ, કેમ કે જનરેશન ઇઝ ચેન્જિંગ વેરી ફાસ્ટ. તો કદાચ મને એવું લાગે છે કે જેમ તમે એક પ્રોફેશનલ એન્કર છો અને અત્યારે સ્ટેજ ગજવી રહ્યા છો, ક્યારેક એવું તમને ભય લાગે છે કે એક સમય એવો આવશે કે જેમાં રોબોટ્સ હશે અને એ સ્ટેજનું એન્કરિંગ કરતા હશે અને એ સભા સંબોધન કરતા હશે, કે ક્યારેક એવી કલ્ચરલની એમ કે ટેકનોલોજીકલ ફેરફાર આવશે કે જ્યાં આગળ આપણું જે આ જીવન વ્યવસ્થા રૂપે ચાલી રહ્યું છે એ ક્યાંક અસ્તવ્યસ્ત થઈ જશે, એવું કંઈ લાગી રહ્યું છે તમને કે કેમ છે? આધુનિકતા માટે આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. પણ હું એટલું કહેતો હોઉં છું કે એક મેન્યુઅલી કામ કરવું અને દિલથી કામ કરવું બંનેમાં બહુ ફરક છે. એઆઈ છે એ મેન્યુઅલી છે, એ સમાજને વાંચી ન શકે. એક રોબોટ છે એ કામ કરી શકે પણ મેન્યુઅલી કરી શકે. એ સામે કંટ્રોલ તો જે માણસ હોય, તૈયાર કરનાર વ્યક્તિ હોય, એમનો હોય છે. એટલે મારા પ્રોફેશનમાં ખાસ કરીને જોવા જાઓ તો મારું પ્રોફેશન એના પર ડિપેન્ડ છે કે તમે સમાજને વાંચીને શું પીરસો છો. જો ઘણી વખત એવું થતું હોય છે મારા પ્રોફેશનમાં કે એન્કરિંગ ખૂબ સારું હોય, બોલતા ખૂબ સારું આવડતું હોય, પાવર એ સારો હોય, અવાજ સારો, બધું સારું હોય, પણ સફળ ન હોય, એટલા કાર્યક્રમો જોઈએ એટલા એના મળતા ન હોય. તો એનું એક કારણ એ પણ છે કે એ લોકો મેન્યુઅલી ચાલતા હોય છે. એ લોકો અગાઉથી તૈયાર કરેલો હોય કે હું આ શેરો શાયરી બોલીશ, હું આ વાત કરીશ, હું આ પ્રસંગ કહીશ, એ રીતના મેન્યુઅલી એ લોકો ચાલતા હોય છે. પણ આ ફિલ્ડ એવી છે, પછી સંગીત કલાની સિંગરની ફિલ્ડ હોય, એન્કરની ફિલ્ડ હોય, કવિની ફિલ્ડ હોય, ટૂંકમાં આર્ટ્સની ફિલ્ડ એવી છે કે તમારે સમાજને, પબ્લિકને વાંચવી પડે. પબ્લિકને શું જોઈએ છે એ પ્રમાણે પીરસો. તમારે જે જોઈએ છે, તમને પસંદ છે એ નહીં, પબ્લિકને શું જોઈએ છે એ તમે પીરસો. એટલે એ જો વસ્તુ શીખી ગયા કે પબ્લિકને શું તમારે જોઈએ છે, પબ્લિકને શેમાં ઇન્ટરેસ્ટેડ છે, અને પબ્લિકને જ્યાં જાઓ છો, કારણ કે આમાં તો પ્રદેશ ફરતા રહીએ. અમદાવાદની પબ્લિક હોય, જો પહેલાં શું હતું, આજથી 2016 પહેલાં મને યાદ છે, ત્યારે એટલું બધું આ એન્ડ્રોઈડનો અને સોશિયલ મીડિયાનું એટલું બધું નહોતું ક્રેઝ, બરોબર? ત્યારે શું હતું, હું અમદાવાદ કાર્યક્રમ કરું ને તો અમદાવાદમાં જ ફેમસ થાવ, સુરત કરું તો સુરત ફેમસ થાવ. અત્યારે જેવું નહોતું. અત્યારે મારો કાર્યક્રમ રાજકોટ હોય તો અમેરિકા લોકો જોતા હોય, કારણ કે અત્યારે ટેકનોલોજી છે. એટલે રિયલ અને રીલ્સ આ બંનેમાં ફરક છે. રિયલ અને રીલ્સ, જો એક છે વર્ચ્યુઅલ અને એક છે રિચ્યુઅલ, લોકો સુધી પહોંચવું, આ બંનેમાં બહુ ફરક છે. એક એકચ્યુઅલ અને વર્ચ્યુઅલ, આ બંનેમાં બહુ ફરક છે. એટલે તમારે એકચ્યુઅલ રહેવું પડે, તમારી પાસે કન્ટેન્ટ હોવો જોઈએ. તમે જે એઆઈ નું કીધું ને કે એઆઈ લઈ શકે, અત્યારે ઘણી વખત તમે વાયરલ રીલ્સો ઘણી બધી તમે જોઈ હશે સિંગરોની કે વાયરલ થઈ હોય, બહુ સારું સોંગ હોય, પણ એને તમે પ્રોગ્રામમાં બહુ ઓછા જોશો. એનું એક કારણ છે કે એ બસ જસ્ટ વાયરલ થઈ ગયા, પણ એની પાસે તમારી અંદર મટીરિયલ હોવું જોઈએ. એ કહેવાય ને, તમારી પાસે શબ્દ ભંડોળ, મટીરિયલ, વાતો એ તમારી પાસે હોવી જોઈએ. સો અલ્ટિમેટલી આપણે એમ કહી શકીએ કે આ જે ફિલ્ડ છે એ સેફ છે, જેમાં એઆઈ કોઈ અવરોધ નહીં બની શકે. પણ યસ, કદાચ આ ફિલ્ડમાંથી જેમ હમણાં ભાઈએ કીધું એવી રીતે કે એક સમય એવો હોય કે જ્યારે અમુક વિસ્તારમાં જ તમારી એમ કે ને પ્રચાર પ્રસાર થઈ શકે, પણ હવે ટેકનોલોજીના માધ્યમથી આપણે ઘણી બધી દિશાઓને ઓળંગી ગયા છે અને આપણે ઘણી બધી બાઉન્ડ્રીઝ ક્રોસ કરી છે. ઘણા બધા લોકો સુધી આપણે ઇઝીલી પહોંચી શકીએ છીએ. સો ટેકનોલોજી ઇઝ સમવેર ઇટ ઇઝ લાઈક આપણને એ બાબતમાં બેનિફિશિયલ પણ છે, પણ આપણા પ્રોફેશનમાં ક્યાંય અવરોધરૂપ નથી. એટલે એ બાબતની આપણે હાશકારો રાખવો. એટલે કદાચ જો કોઈને એન્કરિંગ ફિલ્ડ માટે થઈને આગળ વધવું હોય તો તમને એઆઈ ક્યાંય આડે આવવાનું નથી. એટલે તમે બિંદાસ તમારી રીતે આગળ વધી શકો છો. યસ. હવે બીજું એવું છે કે જેમ અત્યારે આપણે વાતો કરી રહ્યા છે, આ એક સરસ મજાનો શો અમે લોકોએ લોન્ચ કર્યો છે જેનું નામ રાખ્યું છે આપણે કીર્તિની વાતો. ઓકે, ઘણા લોકો એમ કહે છે કે કીર્તિની વાતો જ શું કામ? તો કીર્તિ ફક્ત મારું નામ છે એટલા માટે નહીં, પણ કીર્તિ એટલે પ્રગતિ,
કીર્તિ એટલે એક એવી સિદ્ધિ કે જેને મેળવવાની ઝંખના દરેક વ્યક્તિઓમાં હોય છે. દરેક જિજ્ઞાસુ વ્યક્તિ જેને આગળ વધવું છે, જેને કીર્તિમાન થવું છે, એની એક અપેક્ષા હોય છે સમાજ પાસેથી. તો મારા શોના માધ્યમથી હંમેશા મારું એવું માનવું છે કે હું એવા વિચારો રજૂ કરી શકું કે જે લોકોમાં આવી પ્રગતિ દર્શાવી શકે, કીર્તિ ખરેખર રીતે સ્થાપિત થઈ શકે. અને એ રીતે અમારી ચેનલથી અમે કીર્તિની વાતો લઈએ છીએ. એટલે પ્રગતિ થઈ શકે આપણી વાતો સાંભળીને, આપણી સાથે સાથે લોકોની પણ. એ રીતે અમારું ચેનલનું નામ છે. અને બીજું એ છે કે ક્યાંક જેમ મેં કીધું કે હું પોતે પણ શિક્ષક છું. અગેન હંમેશા મારું જે મોટિવ છે સ્ટુડન્ટ સેન્ટ્રિક રહ્યું છે પહેલેથી. એટલે હું એ એજ ગ્રુપને હંમેશા ટાર્ગેટ કરું છું કે યુવાનોની માટે થઈને આપણે ઘણું બધું કરી શકીએ અને ઘણું બધું બોલી શકીએ, સમજાવી શકીએ. જો કે લોકો અત્યારે મેં કીધું ને કે શોર્ટ ટેમ્પર્ડ છે, શોર્ટ ટાઈમ સ્પેનમાં બધું સ્ક્રોલ કરી નાખવાવાળા વ્યક્તિઓ છે. બટ સ્ટીલ પોડકાસ્ટ લોકોને આજે પસંદ આવે છે. તો તમને શું લાગે છે કે આ પોડકાસ્ટના માધ્યમથી આપણે જે લોકોને અપ્રોચ કરવા માટેની જે આ એક ચેનલ શરૂ કરી છે એનું ભવિષ્ય શું હોઈ શકે? પોડકાસ્ટ ખૂબ સારી બાબત છે કે તમારા વિચારો અને પ્રેરણાઓ તમે આના માધ્યમથી હજારો ને લાખો લોકો સુધી પહોંચાડી શકો. ટેકનોલોજીના માધ્યમથી સમાજમાં વિચારોની આપ-લે થાય ને ખૂબ જરૂરી છે. એનાથી એક સશક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે. જ્ઞાન માટે એવું કહેવાય છે કે જ્ઞાન જેટલું વહેંચો ને એટલું વધે. એટલે તમારા વિચારો, તમારી સારી બાબતો, તમારી પોઝિટિવિટી ભલે હજારો લાખો લોકો સાંભળતા હોય, પણ એમાંથી એક બે વ્યક્તિમાં જો લાગી જાય અને પ્રેરણા લે અને માણસ સારી એવી પ્રગતિ કરે, તો તમારી જે વાતો છે, તમારા જે વિચારો છે, તમારી જે પોડકાસ્ટની મહેનત છે એ લેખે કહેવાય. કારણ કે આ એવું માધ્યમ છે, જો આજથી વર્ષો પહેલા કોઈ ટેકનોલોજી એટલી બધી હતી નહીં, સાદા ફોન હતા. એટલે તમે ટીવી એકમાત્ર માધ્યમ હતું કે જેનાથી તમે તમારા વિચારો અને લોકો સાથે કનેક્ટ કરી શકો. પણ ટીવીમાં બધા લોકો જઈ શકતા નહીં, બધા પોતાના વિચારો રજૂ કરી શકતા નહીં. એટલે એક શોર્ટ ડ્યુરેશન માધ્યમ હતું, પત્ર વ્યવહાર કે એવું બધું, ફોન કોલ્સ કે એવું બધું. પણ અત્યારે તમારા વિચારોને, તમારા વ્યક્તિત્વને, તમારી બ્રાન્ડને, તમારા એ થોટ પ્રોસેસને અને તમારી પ્રેરણાઓને એક સાથે લાખો લોકો સુધી પહોંચાડી શકો. નો ટાઈમ લિમિટ, નો એરિયા લિમિટ. હું અહીંયા બેઠા બેઠા જે વાત કરું છું એ કોઈ અમેરિકામાં પણ વ્યક્તિ છે એ વાતને સારીને સ્પષ્ટ રીતે સમજી શકે અને વાતને સાંભળી શકે. ટેકનોલોજી ખૂબ જરૂરી છે, પણ પોડકાસ્ટ એક એવી વસ્તુ છે કે એક વ્યક્તિના જીવનને, એક વ્યક્તિત્વને હજારો ને લાખો લોકો સુધી લઈ જાય છે. સાચી વાત છે. અને માત્ર પોડકાસ્ટ કરીએ અને વાત કરીએ એટલું નહીં, પણ જે તમારામાં ફિટ બેસે. આમાં શું હોય, તમે કોઈ શોરૂમમાં, કપડાના શોરૂમમાં ગયા હોય એટલે બધા કપડાં તમે પસંદ કરવાના છો નહીં. જે તમારા માપનું હોય તમારે લઈ લેવાનું. એટલે જે તમને ઠીક લાગે, જે તમારા પર્સનાલિટીને બંધ બેસે એ તમારે ગ્રહણ કરી લેવાનું. જે તમને એમ લાગે કે અમારાથી થાય એમ નથી, દાખલા તરીકે હું પોડકાસ્ટમાં વ્યસન મુક્તિની વાત કરું, કોઈ વ્યક્તિ એમ માને કે મારે આ વ્યસન છે એ છૂટે એમ જ નથી, ઇટ ઇઝ ઓકે. એનાથી બીજું કંઈ થાય છે બીજું કરે. એટલે દરેક વસ્તુ દરેકમાંથી લેવી. હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે દરેક વ્યક્તિમાં કાંઈક ને કંઈક ગુણ હોય છે. જેમ ભગવાન દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય 24 એના ગુરુ હતા દત્તાત્રેય મહારાજને. કૂતરાને પણ એમણે ગુરુ માન્યો હતો, કારણ કે વફાદારી છે. એટલે દરેકમાં કંઈક ને કંઈક એવી પોઝિટિવિટી હોય છે, સારો ગુણ હોય છે જે આપણે ગ્રહણ કરવો જોઈએ. એટલે મારું વ્યક્તિગત માનવું એવું છે. અને વ્યક્તિગત જીવનમાં પણ આજે પણ હું શિક્ષક આજે પણ છું, અને હંમેશા લોકોએ લર્નિંગ એટીટ્યુડ રાખવો જોઈએ આજીવન. જો અત્યારે એક શબ્દ છે મોટા કલાકાર, મોટા વસ્તુ. તો કલા ક્યારેય નાની કે મોટી હોતી નથી. હા, તમે એમ બોલી શકો ફેમસ કલાકાર, કારણ કે એ સમાજ કરે છે ફેમસ, પ્રખ્યાત સમાજ બનાવે છે. પણ મોટા નાના કલા જગતમાં ક્યારેય હોતું નથી. હંમેશા કલા મોટી હોય છે. એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે મોટા કલાકાર, આ કલાકાર, પણ તમારે હંમેશા એટલું સમજવું જોઈએ કે તમે જે પણ છો એ સમાજ થકી છો, લોકો થકી છો, બાય ધ પબ્લિકથી છો. તમે પબ્લિક તમને પ્રેમ કરે છે, પબ્લિક તમને ચાહે છે, એટલે તમે છો. યસ કેતનભાઈ, હવે થોડાક આપણે રેપિડ ક્વેશ્ચન્સ લઈ લઈએ. ખરેખર જોવા જઈએ તો આજે શોમાં બહુ મજા આવી અને ઘણી એવી સારી એવી વાતો તમારી પાસેથી જાણી. પણ હવે એવા પ્રશ્નો મારે કરવા છે જે તમારા પર્સનલ લાઈફને થોડા લોકો સુધી ઉજાગર કરશે. તમારા ઇન્ટરેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે લોકો લઈશું. યોર ફેવરેટ કલર?
કયો કલર મનપસંદ છે? માય ફેવરિટ કલર, આમ તો હું લુક એટ ધ સ્માઇલ. સી ફેવરેટિઝમ આવે ને ત્યારે હંમેશા મુસ્કુરાહટ આવે છે. પિંક કહી શકું અને વ્હાઈટ. પિંક એન્ડ વ્હાઇટ, યસ. ઓકે, યોર ફેવરેટ ફૂડ? માય ફેવરિટ ફૂડ આમ તો કાઠિયાવાડી દેશી કાઠિયાવાડી દેશી, દિલ સે રોટલો દેશી. અને ભરતું. દિલ સે દેશી. ઓકે, તમારા ફેવરેટ વ્યક્તિ? ફેવરિટ પર્સન એટલે કઈ રીતે આમ એની પર્સન જેને તમે એમ કહી શકો કે મારા મનપસંદ છે. તમારા પરિવારમાં હોઈ શકે, તમારા મિત્ર વર્તુળમાં હોઈ શકે. મારા મમ્મી. એવરી જનરલી આપણે આ ક્વેશ્ચન કોઈ પણ બોયઝને પૂછીએ તો સૌથી પહેલું નામ એના મોઢે એના માનું જ આવે. સાચી વાત છે. માતૃભક્ત કહેવાઓ તમે એ બાબતમાં. ને તો અત્યારનું યંગ જનરેશન છે એ ફેવરેટ પર્સનમાં પોતાની ગર્લફ્રેન્ડનું નામ પણ રિવીલ કરતા હોય છે. બટ યસ, આઈ ટ્રસ્ટ યુ. ઘણા સુપરસ્ટારના નામ પણ કહેતા. સુપરસ્ટારના નામ પણ કહેતા હોય છે. બટ ઇન ધેટ વે યુ આર રિયલી રિસ્પેક્ટફુલ પર્સન. યસ, અમદાવાદી મિજાજ કે સુરતી લાડ, કોને પસંદ કરો? આમ તો મને બંને પસંદ છે, કારણ કે અમદાવાદમાં મેં સ્ટડી કર્યું છે અને કર્મભૂમિ પણ છે. અત્યારે હાલમાં સુરત રહું છું, પણ કોઈ બેટર તો કહી ન શકું. જો આમાં એવું છે કે દરેક પ્રદેશ, દરેક વિસ્તાર હોય એની કંઈક અલગ અલગ ખાસિયત હોય છે. હોય. પણ અમદાવાદ એ અમદાવાદ છે. પણ એક ડિફરન્ટ હું કહીશ કે અમદાવાદમાં પાડોશીમાં કોણ રહે છે ને એ ખબર ના હોય. સુરતમાં મેં એક રિવાજ જોયો, સુરતમાં બહુ ફેમસ ખાસ રિવાજ કે ત્યાં લોકો આવવાનું કે ને ઘરે મહેમાન, એટલે કે એક દિવસ આખો દિવસ રોકાવાય ને એમ આવજે, આખો દિવસ રોકાવાય ને એમ આવજે. અને અમદાવાદ, હા, એવું ત્યાં એક કલ્ચર છે કે ભાઈ ખાલી જમવા નહીં, આખો દિવસ, એટલે સવારે જવાનું, બપોરે ત્યાં જમવાનું અને સાંજે પછી આવવાનું. એટલે એટલીસ્ટ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો. અને અમદાવાદમાં કોઈ મહેમાન બને ને તો એમ કે વાંધો નહીં, આ વખતે ચા પાણી પી લો ને, આવતી વખતે આપણે જમવાનું રાખશું. એટલે મહેમાન સમજી જાય. ઓકે, હવે બીજું કે તમે જ્યારે સ્ટેજ ઉપર હોય ત્યારે એવો કોઈ પ્રિય તમારો ડાયલોગ જે તમે દરેક શોમાં બોલો જ છો, એમ સ્પેશિયલ તમારો મનપસંદ ડાયલોગ? આમ તો તાલીઓ માટે બોલતો હોઉં છું કે ભાઈ માની લો કે અમરેલી હોય તો હું કહેતો હોઉં છું કે તાલીઓની કરકસર અમરેલીને પોસાય, અમદાવાદને નહીં. અમારો મનપસંદ ડાયલોગ છે. અને બાકી એક શેર હું બોલું છું કે માતૃભૂમિની માટીથી મોટું કોઈ ચંદન નથી હોતું અને વંદે માતરમથી મોટું કોઈ વંદન નથી હોતું. આ એક લગભગ બધા જ શોમાં તમે બોલો છો. કરેક્ટ, સાચી વાત છે. હવે બીજી વસ્તુ એ છે કે ફૂડમાં ઘણી બધી વેરાયટીઝ હોય છે. વિચ ફૂડ ડુ યુ લાઈક મોસ્ટ? પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, એની? ગુજરાતી હું પસંદ કરું છું ને એમાં દાળ ભાત ગુજરાતી હોય એને હું ખૂબ પસંદ કરું છું. વેરી ગુડ. ઓકે, અને હવે બીજો એક લાસ્ટ પ્રશ્ન એવો છે કે જો કે લાસ્ટ પ્રશ્ન ન કહેવાય, મારી પાસે તો ઘણા બધા પ્રશ્નો છે તમને પૂછવા માટે. ખાસ તમે ચંદન શું કામ પ્રિફર કરો છો તમારા કપાળે કરવા માટે, તિલક કરવા માટે? આપણા સનાતન કલ્ચરમાં, હિન્દુ સંસ્કૃતિમાં તિલકનું ખૂબ મહત્વ છે. તિલક એ માત્ર કોઈ પ્રતીક નથી, પણ શાસ્ત્રોમાં તો સ્કંદ પુરાણમાં ત્યાં સુધી કીધું છે કે જેનું ભાલ એટલે કે કપાળ તિલક રહિત હોય, કોઈ પણ પ્રકારનો ચાંદલો કે તિલક ન હોય તો એને જોવું ને એ પણ એક પ્રકારનું પાપ છે, તેમ એવું કીધું છે. એટલે ખાસ કે તિલક હિન્દુ અને સનાતન સંસ્કૃતિ કલ્ચરમાં જે પણ માનતા હોય એના માટે ખૂબ મહત્વનું છે. અને તિલક માત્ર કોઈ સિમ્બોલ નથી, પણ એક આપણી સનાતન ધર્મ, હિન્દુ પરંપરાની આસ્થા, અસ્મિતા અને શ્રદ્ધાનું એક પ્રતીક છે કે ભાઈ આપણા કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે એને એક વિશેષતા તરફ લઈ જાય છે. અને એના સાયન્ટિફિકલી પણ ઘણા બધા રીઝન છે. સાયન્ટિફિકલી પણ ઘણા બધા, જો આપણે સનાતન ધર્મમાં જે પણ કહી છે ને કલ્ચર, એના વૈજ્ઞાનિક ઘણા બધા કારણો છે, એની પાછળ વિજ્ઞાન રહેલું છે. આપણે બહુ આજની યુવા પેઢી છે અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ નથી કરતા, પણ આપણી જે ધાર્મિક જે કલ્ચર છે એનું ખૂબ, એકાદશીનું વ્રત આપણે રહીએ છીએ, વર્ષોથી ચાલતું આવે છે. હમણાં 3-4 વર્ષ પહેલા અમેરિકાની એક મેડિકલ સંસ્થા છે, એમણે એવું સાબિત કર્યું કે અઠવાડિયામાં 1 દિવસ ભૂખ્યા રહેવાથી કેન્સર થવાની શક્યતા 90% ઘટી જાય છે. કારણ કે જે આપણા મૃત કોષો હોય એ આપણા શરીરમાં જે મૃત કોષો હોય ને એને બેક્ટેરિયા ખાય છે. આવી તો ઘણી બધી સંધ્યા સમયે ઝાલર વગાડવી, ઘંટો વગાડવો, મંદિરની ધજા, મંદિરનું સ્ટ્રક્ચર આખું, એનું કન્સ્ટ્રક્શન, આવી તો
ઘણું બધું આપણી સંસ્કૃતિમાં આપણી પરંપરાઓમાં છે એનું છે. ખાસ વૈજ્ઞાનિક મહત્વ છે. એટલે ચંદન ભાલ એનું પણ વૈજ્ઞાનિક એ મહત્વ છે કે એનાથી મસ્તિષ્ક, ચંદન ઠંડુ નેચરલી, કુદરતી, પ્રકૃતિ ઠંડી, એટલે નેચરલી આપણા મન, મગજ અને મસ્તિષ્કને કુલ રાખે છે. સારા વિચારો એનું આદાન પ્રદાન કરે છે. યસ, ઓકે. અને એક શબ્દમાં જો ગુજરાતને કહેવું હોય તો કઈ રીતે કહી શકો? એક શબ્દમાં આમ તો ગુજરાતની પરિભાષા વ્યાખ્યા કરવી ખૂબ અઘરી છે, પણ એક શબ્દમાં કેવું હોય તો ગુજરાત એટલે ગરિમા. ગરિમા. પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક જગત હોય, યુવા જગત હોય, દેશનું નેતૃત્વ કરવાનું હોય, ગરિમા. અહીંયા ગરિમાપૂર્ણ વ્યવહારો, ગરિમાપૂર્ણ સંસ્કાર, ગરિમાપૂર્ણ સભ્યતાઓ છે, ગરિમાપૂર્ણ ભાષા, ગરિમામય ભાષા આપણી ગુજરાતી, આપણી સંસ્કૃતિ. એક શબ્દમાં કેવું હોય તો ગરિમા. ઓકે, વેરી ગુડ. અને આજે ખરેખર શોમાં તમે બહુ જ સારા અને સુંદર અને સભ્ય જવાબ આપ્યા છે. જે પણ પ્રશ્નો તમને એક યુવા એન્કર તરીકે જો પૂછવામાં આવે તો ઘણી બધી રીતે તમે એને પ્રશ્નોને ડાયવર્ટ કરી શકો છો, ઘણું બધું બોલી શકો છો, પણ તમે ખરેખર તમારી મર્યાદા જાળવી અને યુવાનોને મોટિવેશન મળે એ રીતે જ તમે એ લોકોને માર્ગદર્શન આપ્યું છે. અને આજના દરેક પ્રશ્નોને તમે નિષ્ઠાપૂર્વક ન્યાય આપ્યો છે. એ બદલ અમે અમારા શો વતી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને યસ, મારા વાલા દર્શકો અને જે પણ ઓડિયન્સ અમારી સાથે કનેક્ટેડ છે એ બધાને ખાસ કહેવાનું કે આવી જ સારી નવી નવી વાતો જાણવા માટે થઈને અને સુંદર મજાના પોડકાસ્ટ જોવા માટે, સમજવા માટે થઈને અને તમારા જીવનમાં ઉતારવા માટે થઈને જો હજી સુધી તમે અમારી ચેનલને લાઈક ના કરી હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય, ફોલો ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એક મિનિટ, હું તમારું પોડકાસ્ટ પૂર્ણ થાય એ પહેલાં આપણા દર્શક મિત્રોને એક ઘણા બધાને વિચાર આવતો હોય કે મારે પણ આ બનવું છે, મારે પણ આ કરવું છે, પણ મારા નસીબ એવા છે, ભાગ્ય એવા છે અને સંઘર્ષમય સફર છે. હા, એ ખૂબ સરસ મજાની માનનીય મોદી સાહેબની એક પંક્તિ છે કે સફર મેં ચલો ધૂપ તો હોગી, સફર મેં धूप तो होगी, तुम भी चलो, सभी है भीड़ में निकल सको तो चलो, सफर में धूप तो होगी, जो चल सको तो चलो, सफर में धूप तो होगी, जो चल सको तो चलो, सभी है भीड़ में तुम भी निकल सको तो चलो, यहाँ कोई किसी को रास्ता नहीं देता, यहाँ किसी को कोई रास्ता नहीं देता, अगर मुझे गिरा के तुम भी संभल सको तो चलो. તો ચલો. બહુ ખૂબ ખૂબ સરસ, આભાર, બહુ જ ધન્યવાદ. સરસ.